ધોરણ 9 નું એકદમ સરસ મજાનું ડાયું ડમરું અને લાડકું ચેપ્ટર હોય એવું, કારણ કે સૌથી નાનું ચેપ્ટર અને નાનું ચેપ્ટર હોય તો સ્વાભાવિક છે કે આપણને એમ થાય કે હા શરૂ થયું ને પૂરું બી થઈ ગયું. કદાચ સ્કૂલની અંદર એક જ લેક્ચરની અંદર પૂરું બી થઈ ગયું હોઈ શકે, બટ હું પ્રયત્ન કરું છું કે પ્રોપર ડિટેલની અંદર તમને સમજાવું અને આ ચેપ્ટર તમને આગળ જતાં પણ બહુ કામ લાગશે. ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ. ધોરણ 10ની અંદર 7મું ચેપ્ટર જોઈ લો કે જેનું પણ યામ ભૂમિતિ છે. તો બેઝિક જે ફંડામેન્ટલ છે એના જે બેઝિક વસ્તુ છે આપણે અહીંયા શીખવાની છે અને ધીરે ધીરે આગળ જઈશું. યામ ભૂમિતિની જરૂર કેમ પડી? યામ ભૂમિતિ આપણે ક્યાં શીખ્યા હતા? યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર નંબર 5 અને આ 5મા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીએ. બટ યામ ભૂમિતિની કેમ જરૂર પડી? જેમ વિજ્ઞાનની અંદર શાખાઓ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે પછી એન્વાયરમેન્ટ, પર્યાવરણ આપણે વગેરે ભણતા હોઈએ છીએ, તો એ રીતે ગણિતની અંદર પણ એની ઘણી બધી શાખાઓ છે. તો ભૂમિતિ તો આપણે જાણતા હતા કે જમીન ઉપર માપનની પ્રક્રિયા, જીઓમેટ્રી ને આ બધી વસ્તુ આપણે શીખ્યા હતા. બટ એનાથી એડવાન્સ હવે આપણે યામ ભૂમિતિ ચર્ચા કરવાની છે. યામ ભૂમિતિની જરૂર કેમ પડી? માની લો કે હું તમને એમ કહું કે આ બોર્ડ ઉપર યામ ભૂમિતિ કઈ જગ્યાએ લખેલું છે, અથવા એનું માપ કેટલા સેન્ટીમીટર અથવા કઈ બાજુ હશે, અથવા એમ બોલું કે કોઈ એક ટપકું મેં કર્યું છે, આ ટપકાનું તમારે માપ દર્શાવવું તો તમે શું કહેશો? કહેશો અહીંયા નીચેથી કેટલા સેન્ટીમીટર છે. ઓકે, નીચેથી કેટલા સેન્ટીમીટર છે એવું કહેશો તો અહીંથી કઈ જગ્યાએ હોઈ શકે? ગમે ત્યાં હોઈ શકે. તો નીચેથી તમે સેન્ટીમીટર કીધું છે તો એની સામે ડાબેથી યા જમણેથી એનું પ્રોપર નામકરણ અથવા એનું પ્રોપર માપ બતાવવું પડે. તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ વસ્તુને પ્રોપર સમજવા માટે અથવા એ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે, જેમ કે ગાંધીનગરની અંદર બધા જ રસ્તાઓ એક કક્કાના નામ પ્રમાણે, એટલે કે ક રોડ, ખ રોડ, ગ રોડ, ઘ રોડ એવું બધું છે. જ્યારે આ બાજુથી આમ જઈએ છીએ ત્યારે 0 નંબર, 1 નંબર, 2 નંબર, 3 નંબર એવી રીતે છે. કોઈ એમ કે ઘ 5 આવી જાઓ તો ઘ રોડ અને 5મા નંબરનો આડો રોડ. આમ ઘ એટલે આમ ઊભા રોડ છે, ક પછી ખ પછી ગ પછી ઘ એવી રીતે છે. મેપમાં નકશો જોજો ગાંધીનગરનો. અને જ્યારે આડા રોડ છે તો જ્યાં ઘ રોડ અને જ્યાં 5મા નંબરનો રોડ ભેગો થતો હોય ત્યાં ઘ 5 એવી રીતે આપણે પહોંચી જવાનું આવે. તો બચ્ચો વસ્તુ અહીંયા એ છે કે કોઈ પણ વસ્તુને તમારે પ્રોપર સ્થાન દર્શાવવું હોય તો એની 2 લાઈનોની જરૂર પડે, એક આડી લાઈન અને એક ઊભી લાઈન. આ બધી સિસ્ટમ કોને બનાવી તો એના વિશેની ચર્ચાઓ આપણે અહીંયા શરૂ કરીએ છીએ. અને યાદ રાખજો, ગણિતથી શું ડરવું, આ આપણું એક ખાસ વાક્ય છે અને એના ઉપર આપણે કામ કરીએ છીએ. સો પ્લીઝ બિલકુલ બિંદાસ તમે અભ્યાસ કરી શકો. તો અહીંયા થોડી માહિતી આપેલી છે. આ એક ફોટો છે અને એમનું નામ શું છે? રેને દ કાર્તેસ. આપણે નહીં કહેતા રેને દે ખબર છે તમે કેટલા ડાયા છો, મોટા માણસ છો, હા તમારા કારનામાં અમને ખબર છે, રેવા દે હે ને. એવી રીતે આપણે અહીંયા યાદ રાખી શકીએ, રેને દ કાર્તે. અને એમણે કાર્તિજીયન યામ પદ્ધતિ બનાવી. અને એ કેમ બનાવવાની જરૂર પડી તો એની અહીંયા વાત કરી છે થોડી. જુઓ કે કોઈ પણ બેઠક વ્યવસ્થા કરવાની હોય તો એની ગોઠવણીમાં આપણને કોની જરૂર પડે તો કે સ્તંભ. સ્તંભ એટલે શું? હવે સમજી લેજો, ઊભી લાઈન. આપણે નહીં થાંભલો એટલે શું કહેવાય? સ્તંભ. તો એ ઊભો હોય હંમેશા એટલે સ્તંભ, તો ઊભી લાઈન. અને હાર એટલે હવે એના સિવાયની એટલે શું આવશે? આડી લાઈન. તો કે સ્તંભ અને હારનો ક્રમાંક આપણને ખબર પડવી જોઈએ. જેમ મેં હમણાં વાત કરી ને કે ઘ રોડ એટલે આમ ઊભી લાઈન છે અને આડી લાઈન એટલે કોણ છે? 5 નંબરનો રોડ. તો કે સ્તંભ અને હાર આ બંને વસ્તુની આપણને ખબર હોય તો જ આપણે પ્રોપર એ જગ્યા બતાવી શકીએ, બાકી ના બતાવી શકીએ. તો આ સરળ સિસ્ટમ વિચાર જ એક ગણિત શાસ્ત્રની ખૂબ જ પ્રચલિત અને મહત્ત્વની શાખા છે અને એ છે યામ ભૂમિતિ. આ બધું યામ ભૂમિતિની અંદર ભણવાનું આવશે. તો યામ ભૂમિતિ એ અત્યારે આવશે, હજી જેમ જેમ આગળ જશો એમ તમારે સતત ભણવાનું આવશે. સો પ્લીઝ એનું જે બેઝિક વસ્તુ છે એ ખબર હોવી જોઈએ. અને આના ઉદ્ભવનું પહેલું જે પગથિયું છે એ અહીંયા આપણે યામ ભૂમિતિની અંદર અભ્યાસ કરવાનું. અને આપણું આ ચેપ્ટર, આપણું ધ્યેય આ પ્રકરણની અંદર શું છે તો કે યામ ભૂમિતિની કેટલીક પાયારૂપ જે સંકલ્પનાઓ છે, એના જે બેઝિક વસ્તુ છે એ આપણે ખાસ શીખવાની છે. અને ઉપરના ધોરણની અંદર આપણને આનાથી હજી વિશેષ અભ્યાસ કરવા મળશે. તો ભૂમિતિની શરૂઆત કોણે કરી હતી? યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ. બરાબર, એ આપણે આગળ ભણીને આવ્યા છીએ. ચેપ્ટર નંબર 5 માસવાર આયોજનમાં પહેલાં આવે છે, ચેપ્ટર 3 પછી આવે. તો તમે ચેપ્ટર 5 ચોક્કસ ભણ્યા હશો અગર ત્રીજું ચેપ્ટર અત્યારે ભણી રહ્યા છો તો એની અંદર શું આવતું હતું?
એલેક્ઝેન્ડ્રિયા શહેરમાં એક ગણિતના શિક્ષક હતા અને એમણે વિશ્વનું બધું જ્ઞાન ભેગું કર્યું ને પછી એલિમેન્ટ્સ નામ આપ્યું ને 13 પુસ્તકો ને ચેપ્ટર્સ ને વગેરે બધું બનાવ્યું વ્યાખ્યાઓ ઘણી બધી વસ્તુ એની અંદર આવતી હતી. તો એના કરતાં એક એની પણ હજી શાખા સમજી લો તો એનું નામ છે યામ ભૂમિતિ. અને એનો શોધ કોણે કરી અથવા આનો વિકાસ કોણે કર્યો તો અભ્યાસના વિકાસની શરૂઆત કરી હતી એક ફ્રેન્ચના તત્વજ્ઞાની. અને કોણ હતા? તત્વજ્ઞાની એટલે તત્વજ્ઞાની, હું એનું કશું ના થાય, ગણિતજ્ઞ એટલે ગણિત શાસ્ત્રી એવું આપણે કહી શકાય. અને એમનું નામ શું હતું? રેને દેકાર્તે. હવે આ ઉપર 2 ટપકા કર્યા છે, એનો મતલબ શું થાય નહીં ખબર, બુકમાં આવું આપેલું હતું. તમે જરા મને કહેજો કંઈ ખબર પડે તો કોમેન્ટમાં લખીને, બરાબર? મને નહીં ખબર શું છે એનું. ચલો જી, તો હવે આની પ્રોપર અને સરસ મજાની પહેલાં આખી ડિટેલ ટુ ડિટેલ તમને સમજાવી દઉં. આ પેજની અંદર જેટલી હું ચિત્રામણ કરું છું એટલી જો તમારા દિમાગમાં ઘૂસી ગઈ તો સમજી લો પાર્ટ ઓલ ઓવર ક્લોઝ. સિરિયસલી પાર્ટ ક્લોઝ. અહીંયા કદાચ દેખાતું થોડી આંખ મોટી કરીને જુઓ, 25 સ્લાઇડો છે આવી. એમાં આપણે 3જી સ્લાઇડ ઉપર છીએ. બટ હું તમને ત્યાં સુધી કહી દઉં, આ સ્લાઇડ તમે પ્રોપર ધ્યાન આપીને કરી લીધી મતલબ સમજી લો તમારું ચેપ્ટર ઓલમોસ્ટ ક્લોઝ. એક જ ડિસ્પ્લેની અંદર. વિચાર કરો, બોલો. તો બહુ કામની વાતો છે, સો પ્લીઝ ચોંટી રહેશો અને પ્રોપર આપણે આનો અભ્યાસ કરવાનો છે. તો આને આપણે આટલે રાખીએ છીએ અને અહીંયાથી એક ઊભી લાઈન આપણે દોરી દઈએ. બહુ ધ્યાન દઈને સાંભળજો અને સમજજો, ત્યારે જઈને તમારો ઉદ્ધાર થશે. તો આ 2 લાઈનો આપણે દોરવાની છે. આવું બધું હજી ડિટેલમાં આગળ ધીમે ધીમે આવે છે જ્યારે આપણે અહીંથી ડાયરેક્ટલી મોટી વાતો કરીએ. જુઓ, તો અહીંયા જે તમને આપેલું છે એ શું છે? તો જે તમને આ ઊભી લીટી દેખાય છે ને, ઊભી લીટી, એને આપણે શું બોલીશું? તો વાય અને વાય ડેશ બોલીશું. પછી જે અહીંયા તમને આડી લીટી દેખાય છે એને આપણે શું બોલીશું? તો આ બાજુ x લખવાનો છે અને આ બાજુ x ડેશ આવશે. હવે આ બધું શું છે તો હું તમને ધીરે ધીરે સમજાવતો જઉં છું કે x ડેશ અને x આ એક રેખા છે. શું છે? રેખા. એટલે ઉપર આપણે રેખાનું નિશાન કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? તો આ આડી લાઈન છે જે રેખા છે, જે x અક્ષ કહેવાય એને, x અક્ષ. અને આ શું છે? આડી રેખા છે. તો હવે અહીંથી ઘણા બધા પ્રશ્નો તમારા ક્લિયર થયા. આડી રેખાનું નામ શું? તો કે x અક્ષ. શું નામ હોય એનું હજી બીજું? તો x ડેશ s, x ડેશ x. હવે ઊભું જોઈએ તો શું આવશે? y ડેશ. અને આના ઉપર પણ શું આવશે? રેખા. આ કોણ છે? તો y અક્ષ છે. અને આ શું છે? તો ઊભી રેખા છે. ઓકે, આટલી વસ્તુ ધ્યાન રાખજો. હવે જ્યારે આડી રેખા હોય ને તો અહીંયા પહેલાં 0. તમે નાના ધોરણની અંદર આવું બધું ભણીને આવે છો કે સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો આ સંખ્યા રેખા છે. ઓકે, તો સંખ્યા રેખામાં પહેલાં અહીંયા 0 આવે, પછી 1 આવશે, 2, 3. એવી રીતે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ એક એકમ વધારો થાય છે. હવે એક એકમમાં તમે કેટલું લો છો? જનરલી ગ્રાફમાં 1 સેન્ટીમીટર લેવાનું હોય તો આ બાજુ -1, -2, -3, -4, -5 અને -6. આવી રીતે તમારે આ ગ્રાફમાં આડી લીટી દર્શાવવાની. અને જ્યાં 0 મતલબ 0 એટલે શું? ત્યાંથી ઉદ્ભવ થાય છે, એની ઉત્પત્તિ થઈ, તો માટે આપણે એને શું બોલીશું? ઉદ્ભવ બિંદુ. ઉદ્ભવ બિંદુ અથવા એને ઉગમ બિંદુ પણ કહેવાય. ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવશે. તેનો અહીંયાથી ઉદ્ભવ થયો. હવે અગર આપણે ઊભી લીટીની વાત કરીએ તો ત્યાં 0 હશે, જેમ જેમ ઉપર ખસીએ એમ પ્લસ હશે, ઉપર જઈએ તો પ્લસ હશે. અગર આ લાઈનમાં નીચે આવીએ છીએ તો -1, -2, -3, -4 આવી રીતે નીચે જશે. તો અહીંથી તમને એક બીજી વસ્તુ શું ખબર પડી? જો અહીંયા નીચે લખું છું કારણ કે ઉપર હજી ઘણું બધી વસ્તુ તમને સમજાવવાની છે મારે. O થી x તરફ જાઉં છું. આ ઉગમ બિંદુ O છે. O થી હું જાઉં છું x સુધી, O થી x તરફ. તો એ શું છે ખબર છે? તો OX કિરણને આપણે ધન x અક્ષ નામ આપીશું, ધન x અક્ષ. પછી O થી x ડેશ તરફ મારે જવું છે, મતલબ અહીંયા O થી લઈ અને x ડેશ તરફ. તો એ શું આવશે? તો કે ઋણ x અક્ષ આવશે. x અક્ષ ખરી પણ એ કેવી છે? ઋણ છે. પછી જો હું વાત કરું OY કિરણ તરફ મારે જવું છે, મતલબ અહીંયા O થી લઈ અને y સુધી જવું છે. તો શું છે? y અક્ષ તો હતી, આખી y અક્ષ છે, બટ અહીંથી જો આટલે જઈએ તો એને ધન y અક્ષ કહેવાશે.
ધન વાય અક્ષ બની ગઈ. અને હજી જો આપણે અહીંથી વાત કરીએ કે ઓથી આ બાજુ જઈએ તો ઓથી વાય ડેશ તરફ જઈએ તો શું આવશે? તો કે ઋણ વાય અક્ષ આવશે. આ જે બેઝિક વસ્તુ છે એ તમને સમજાવી મેં. તો પહેલાં શું વાત કરી? ઉગમ બિંદુ, એક્સ અક્ષ, વાય અક્ષ, ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, ધન વાય અક્ષ ને ઋણ વાય અક્ષ. આ કોણ છે, શું છે, એ બધી જ વસ્તુની તમારા દિમાગની અંદર કમ્પ્લીટ ઉતરવું જોઈએ. હવે યાદ રાખો કે આ જે તમને લાઈન દેખાય છે આ લાઈન કોણ છે? તો કે ઓ એક્સ છે. ઓકે, હવે આ ઓ એક્સથી મને જવું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, જેને કહેવાય વિષમ ઘડી દિશા. તો વિષમ ઘડી દિશા એટલે જો ઘડિયાળ અહીંથી આવી રીતે ચાલે, આમ આવી રીતે આમ એ આંટા મારે જાય, બરાબર. બટ આપણે કેવું જોઈએ છે? આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશા જોઈએ છે. અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ બાજુથી આમ જવું પડે આપણે. અને જ્યારે આપણે આ બાજુ જઈએ તો ક્યાંથી શરૂઆત કરવાની? અહીંથી શરૂઆત કરવાની. જો અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ જે છે એને આપણે શું બોલીએ છીએ? તો એને પ્રથમ ચરણ બોલીશું. પ્રથમ ચરણ કહીશું. અહીંથી જ્યારે આ બાજુ આવશે તો એ શું થશે? બીજું ચરણ અથવા દ્વિતીય ચરણ કહેવાય. દ્વિતીય ચરણ. પછી અહીંયા જે હશે આ શું હશે? તૃતીય ચરણ છે અથવા એને ત્રીજું ચરણ કહેવાય. અને અહીંથી હજી જઈએ તો શું આવશે? ચતુર્થ ચરણ અથવા ચોથું ચરણ. હવે ચરણ એટલે ભાગ, કારણ કે આ એક સમતલ છે, યામ સમતલ કહેવાય. અને યામ સમતલની અંદર 4 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. આ ચરણને બીજા શબ્દોમાં પાદ પણ કહેવાય. ચરણ તો અહીંયા શું થઈ જશે? પાદ. ઓકે, તો આટલી વસ્તુ આપણે આની અંદર સમજવાની છે. હવે આ ખૂણો બનાવે છે તો આ બંને જે જગ્યાએ ક્રોસ કરે છે ત્યાં ખૂણો કેટલો હશે? 90 અંશનો હશે. દરેક જગ્યાએ 90 અંશનો ખૂણો, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ છે ને એ બંને 90 અંશના ખૂણે ક્રોસ કરે છે. આ બે અક્ષો છે, આની અંદર આપણે યામ દર્શાવવાના છે. તો અહીંથી ફરી એક વસ્તુ તમને કામની વાત બતાવું. જુઓ કે યામ દર્શાવવાના છે અને પાછું શું છે? અક્ષ છે. અક્ષ. અને એક અક્ષ હોય તો એક, પણ ઘણી બધી હોય તો અક્ષો. આપણે નહીં કહેતા એક ચોપડી હોય તો બુક ને ઘણી બધી ચોપડી હોય તો બુકો. વાસ્તવમાં બુક્સ કહેવાય. અથવા એક ચોપડી હોય તો ચોપડી, ચોપડીઓ. ઘણા લોકો કે મારા બધા ફ્રેન્ડો આવ્યા હતા એટલે હું મળવા ગયો તો મળવા ગઈ હતી. ફ્રેન્ડ્સ કહેવાય, નોટ ફ્રેન્ડો. આવો કોઈ ડિક્શનરીમાં શબ્દ જ નહીં હોય. બોલો, પણ બધા બોલે છે. તો અહીંયા શું આવશે? યામ અને અક્ષ. એક અક્ષ છે, જ્યારે બે અક્ષો છે એટલે અક્ષો થઈ જશે અક્ષની જગ્યાએ. હવે યાદ રાખો કે આ બે શબ્દો ભેગા થશે એટલે એને શું કહેવાય ખબર છે? યામાક્ષ. યામાક્ષો. યામાક્ષો એટલે કે જે આ યામ અક્ષો બે શબ્દો ભેગા કર્યા તો યામાક્ષો એવું થઈ જશે. તો આ યામાક્ષો છે, એમાં એક્સ અક્ષ, વાય અક્ષ. આ શબ્દો ખાસ ધ્યાનથી યાદ રાખજો. હવે અહીંયા ખૂણો બને છે 90 અંશનો. તો આ લાઈનથી ઉપર અને આ લાઈનથી આ બાજુ, આ જે કંઈ છે એ શું છે? પ્રથમ ચરણ છે. અને પ્રથમ ચરણની અંદર કયો ખૂણો બની રહ્યો છે? તો કે એક્સ ઓ વાય. હવે ખૂણાના નામ તમે કેટલી રીતે આપી શકો છો? 2 રીતે અને હજી એક 3 રીતે. મતલબ અહીંથી કે ખૂણો એક્સ ઓ વાય, વાય ઓ એક્સ, અથવા ખૂણો ઓ. પણ ખૂણો ઓ દર્શાવવું વ્યાજબી નથી. 4 જગ્યાએ ખૂણો છે, એમાં કયા ખૂણાઓની વાત કરો છો તો એ કન્ફ્યુઝન થઈ શકે. સો પ્લીઝ આની અંદર ખાલી આવી રીતે નામ. અને જનરલી એવું થાય કે ABCDનો પહેલો અક્ષર જે આવતો હોય ને, ABCDનો પહેલો એટલે એ નહીં, એમ ABCDમાં જે પહેલા અક્ષર આવતો હોય એને આપણે સામાન્ય રીતે પહેલાં દર્શાવીએ છીએ. સો એક્સ ઓ અને વાય થઈ ગયું. હવે દ્વિતીય ચરણ કયો ખૂણો બનાવે છે? અહીંથી આવી રીતે છે, આમ એસે. તો આ કયો ખૂણો બનાવશે? તો એક્સ ડેશ ઓ અને વાય. તો આ ખૂણો બની ગયો એક્સ ડેશ ઓ અને વાય. ઓકે. અને હવે અહીંયા આવી રીતે ખૂણો બનાવે છે. મજા નહીં આવતી? હોય આવી રીતે આમ ખૂણો બનાવશે, એસે કરકે એસે. તો અહીંથી આમ બધું નીચું, પછી આ બાજુથી બધું આમ. આ ત્રીજું ચરણ છે. અને એ કયો ખૂણો બનાવે છે? એક્સ ડેશ ઓ વાય ડેશ. તો અહીંયા લખીશ ખૂણો એક્સ ડેશ ઓ અને
वाई डैश। ओके, અને હવે ચોથું ચરણ, તો ચોથા ચરણની અંદર ऐसे हो जाएगा, તો આ કેટલું થશે एक्स ओ અને वाई डैश, તો ખૂણો एक्स ओ અને वाई डैश આટલી વસ્તુ ધ્યાન। હવે જનરલી આમ તો 0 પણ છે અને O પણ છે, તો આપણે O અલગથી લખી દઈએ। ચલો 0 1 2 3 100 -1 -2, અહીંયા 0 થી 1 2 અને અહીંયા માઇનસમાં 1 2, તો આ O છે, બટ આપણે એને 0 બી લઈએ છીએ, બટ બે મેં હવે અલગ અલગ લખી દીધા, તો એવી કોઈ ચિંતા કોઈને રહેશે નહીં। તો આટલી વસ્તુ આની અંદર ધ્યાન દઈને આપણે સમજવાની રહેશે। હવે આનાથી આપણે એડવાન્સ વાત કરીએ। જોજો, માની લો કે કોઈક બિંદુ અહીંયા છે, અહીંયા છે, તો આ બિંદુને દર્શાવવું હોય તો શું કરવું પડે? બહુ જ ધ્યાન દઈને સાંભળજો અને સમજજો, ત્યારે જઈને તમારા ખોપડામાં ઉતરશે આ વાત। હવે મારે જો આ બિંદુના યામ શોધવા હોય તો હું શું કરીશ ખબર છે? અહીંથી આનું લંબ અંતર લઈશ, ક્યાં સુધી? એક્સ અક્ષ સુધી। જે બિંદુના મારે યામ શોધવા હોય એ બિંદુથી લઈ અને એક્સ અક્ષ સુધીનું લંબ અંતર લઈશ। તો હવે આ વાતને બહુ ધ્યાનથી સાંભળજો કે એક્સ અક્ષ સુધીનું લંબ અંતર, એક્સ અક્ષ સુધીનું લંબ અંતર અથવા એક્સ અક્ષથી લંબ અંતર, તો એ કોણ હોય ખબર છે? એનો વાય યામ કહેવાય। શું કહેવાય? વાય। એક્સ અક્ષથી અંતર હોય તો, અને જો વાય અક્ષ સુધીનું લંબ અંતરની આપણે વાત કરતા હોઈએ, લંબ અંતર, તો એ કેવું હશે? તો કે એક્સ યામ હોય। બહુ ધ્યાન દઈને સાંભળજો। તો હું ક્યાં આવ્યો? અહીંથી આટલા સુધી આવું છું, તો આ શું થઈ ગયું? વાય યામ થયો આટલાથી આટલા સુધી, કારણ કે આ અંતર કેટલું થયું? તો એ આટલેથી 1 એકમ, 2 એકમ ને 3 એકમ, તો અહીંયા જોઈ લો 1 2 અને 3, મતલબ અહીંથી 1 એકમ એટલે 2 એકમ ને એટલે 3 એકમ। તો આ બે લાઈનો છે એ અંતર હંમેશા કેવું રહેવાનું? સમાન। રીઝન કે એ સમાંતર હશે, અને સમાંતર લાઈનો હોય અને સરખી હોય તો અંતર પણ કેવું થશે? સરખું। તો આ જગ્યાએ મને યામ દર્શાવવા છે, એમાં પહેલાં હંમેશા યાદ રાખો કે પહેલાં હંમેશા એક્સ આવે અને પછી શું આવે? વાય। તો આ એક્સ પહેલાં, તો પહેલાં અહીંયા વાય યામ હું બોલું છું, તો વાય યામ આનો કેટલો થઈ જશે? આ અંતર કેટલું થયું? 1 2 અને 3, તો અહીંયા 3 થઈ જશે। હવે જે બિંદુની હું વાત કરી રહ્યો હોઉં ત્યાંથી મારે ક્યાં જવું છે? આ બાજુ જવું છે, એટલે કે આ બાજુ લંબ અંતર। તો આ કેટલા એકમ થયું? તો કે 1 એકમ અને 2 એકમ। તો અગર 2 એકમ થતું હોય તો વાય અક્ષથી લંબ અંતર એટલે કોણ થાય? આપણે કીધું વાય અક્ષથી લંબ અંતર यानी एक्स याम કહેવાય। હવે જો કોઈને એમ થતું સાહેબ माँ कसम कुछ समझ में नहीं आया, तो समझी लो, અહીંયા થોડું એક્સ્ટ્રા ધ્યાન રાખો કે તમે જ્યાં હોય ને, જ્યાં ઊભા હોય ને ત્યાંથી સીધું એક્સ અક્ષ સુધી પહોંચી જવાનું, અને એક્સ અક્ષ સુધી પહોંચી જાઓ ત્યાં જે આંકડો દેખાય એ આપણો એક્સ યામ। તો અહીંયા તમે જે લખ્યું છે ને એ શું હશે ખબર છે? આ એક્સ યામ કહેવાય, આ આપણો એક્સ યામ છે, બરાબર। પછી અંતર સમજીશું, અત્યારે આપણે યામ સમજી લઈએ। અને આ કોણ છે? આપણો વાય યામ છે। સાંભળજો ધ્યાન દઈને કે જે બિંદુની વાત કરતા હોય ત્યાંથી એક્સ અક્ષ સુધી પહોંચી જવાનું, એટલે એ થઈ ગયો આપણો એક્સ યામ। જ્યાં હોઈએ ત્યાંથી વાય અક્ષ સુધી પહોંચી જવાનું, તો આપણે એને શું બોલીએ છીએ? વાય યામ। આટલી વસ્તુ ક્લિયર છે। અને આ એક્સ યામનું બીજું એક નામ છે જેને કહેવાય કોટી, યાદ રાખજો। અને આને આપણે શું બોલીએ છીએ? ભુજ। ઘણી વખત આ શબ્દો ભેગા થઈ જતા હોય છે, મતલબ કોટી અને ભુજ આડા અવળા થઈ જાય। કોટી અને ભુજ શબ્દો યાદ હોય પણ એકચ્યુઅલમાં કોટી કોણ છે એ ભૂલી જવાય। એક્સને કહેવાનું કે વાયને કહેવાનું। તો એમાં તમને બતાવું કે એક્સ અને વાય એ ABCDના અક્ષરો છે। તો ABCD મુજબ એક્સ પહેલાં આવે અને વાય પછી આવે। સેમ વે કક્કામાં, તો કક્કાના અક્ષરો છે કોટી અને ભુજ, એટલે ક અને ભ એ કક્કાના અક્ષરો છે, અને કક્કાના અક્ષરો તો કક્કામાં પણ પહેલાં ક આવે અને પછી ભ આવે। તો હવે કાયમી યાદ રહેવું જોઈએ કે એક્સ યામ યાની કોટી। ધારો કે તમને એમ પૂછે કે આનું નામ એ આપી દઉં અને હું એમ બોલું કે એનો કોટી કોણ છે, તો એનો કોટી યાની એનો એક્સ યામ, અને આનો એક્સ યામ એટલે કોણ છે? 2। તો ભુજ એટલે કોણ? 3, કારણ કે એ વાય યામ છે।
તો પહેલાં યામ લખવાની ખબર પડી ગઈ હોય તો હવે અંતરની પણ વાત કરી લઈએ કે આ બિંદુ અહીંથી કેટલું દૂર છે. તો આટલેથી જાઓ એટલે 1 એકમ, આ 2 એકમ ને આ 3 એકમ, 3 એકમ દૂર છે. એનો મતલબ ક્યાંથી? એક્સ અક્ષથી. એક્સ અક્ષથી 3 એકમ દૂર હશે એ કોણ દર્શાવશે? કારણ કે આ વાયની સાપેક્ષે અંતર આપણે જોવાનું છે. તો એટલે વાયયામ એ એક્સ અક્ષથી અંતર દર્શાવે છે. અને જો એક્સ યામની વાત કરતા હોઈએ તો એ કોણ દર્શાવશે? એક્સ યામ 2 છે. એક્સ યામ આટલા સુધી આવ્યો, તો આટલા સુધી જ્યારે આવ્યો છે તો વાયથી કેટલો દૂર છે? તો કે આના જેટલા યામ હશે એટલા એકમ, એટલે કેટલા થઈ ગયા? 2 એકમ દૂર હશે. તો આ વસ્તુ હવે ધ્યાન દઈને સમજી અને યાદ રાખજો. જેટલું અહીંયા સમજાવું છું ખરેખર એટલી ડિટેલમાં જરૂર પણ નથી, બટ સમજી લો જેથી ગમે એવું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂછાય તો આપણા જીવને શાંતિ. તો હવે જોજો, માની લો કે કોઈ તમને અહીંયા બિંદુ આપેલું છે. આ બિંદુના તમારે યામ શોધવા હોય તો તમે શું કરશો? બોલો. તો પહેલાં જ્યાં હોય ને ત્યાંથી જતા રહેવાનું સીધા એક્સ અક્ષ સુધી, અને જ્યાં હોય ત્યાંથી સીધા જતું રહેવાનું ક્યાં? વાય અક્ષ સુધી. ઓકે, આવી રીતે તમારે આનું કામ કરવાનું રહેશે. હવે બચ્ચો યાદ રાખો કે જ્યારે આપણે એક્સ અક્ષ સુધી પહોંચ્યા ત્યારે કોણ આવ્યું? તો કે -4. પછી વાય સુધી પહોંચ્યા ત્યારે કોણ આવ્યું? 2. આટલી વસ્તુ તો આપણને ખબર પડી કે યામ તો તમે સરળતાથી લખી શકો, પણ જ્યારે અંતર પૂછાય કે આ બિંદુ છે એ વાય અક્ષથી કેટલું દૂર છે, વાય અક્ષથી કેટલું દૂર શોધવું હોય તો તમારે શું કરવું પડે? એક્સ યામ જોવો પડે. તો એક્સ યામ કેટલો? તો કે 4. તો જોઈ લો, 1, 2, 3 અને 4 એકમ દૂર છે, પણ ઋણ છે. તો ઋણ એ દિશા દર્શાવે છે. સમજી લો કે અહીંયા આપણે આવી રીતે આમ ઊભા છીએ. હવે આ જમણી બાજુ હું ખસું છું તો હંમેશા પ્લસ આવશે, અને આ બાજુથી ઉપર ખસું છું તો બી પ્લસ આવશે. આ બાજુથી આવી રીતે આ શું છે? પ્લસ. ઉપર જવું તો પ્લસ. એવી રીતે આ બાજુ જવું તો એ શું છે? માઇનસ છે. અને નીચે આવું તો બી શું છે? આ બાજુ નીચે. રીઝન આપણને ખબર છે કે આપણે જ્યારે એક્સ અક્ષની વાત કરતા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે, એટલે વિષમ ઘડી દિશામાં આપણે બધા માપ માપીએ છીએ. તો અહીંથી મારે આ બાજુ જવું પડે, એટલે આ બંને પ્લસ થશે. અને જ્યારે આવી રીતે આમ ફરતા ફરતા આવીએ, માનો કે આ હાથ અહીંયા છે, હવે આમ નીચે લાવીએ તો આ બાજુ લઈ જવો પડે, તો અહીંયા માઇનસ થશે. અને આ બાજુ આમ નીચે આવશે તો બી શું થશે? માઇનસ થશે. તો આ માઇનસ છે અને આ બી માઇનસ છે. ઓકે, આટલી વસ્તુ તમને ક્લિયર ખબર પડવી જોઈએ. તો હવે સમજી લો કે આ બાજુ દિશા માઇનસ છે, એટલે આ -4 તો આવશે, બટ અંતર હંમેશા પ્લસ હોય. ધારો કે મારી પાસે આ પેન છે અને આનું કોઈ એમ બોલે કે સાહેબ આ પેનનું માપ તો લગભગ -10 સેમી હશે. હવે -10 સેમી હોય કોઈ દાડો? કોઈ માણસની ઊંચાઈ કે -1.5 ફૂટ હશે? 1.5 ફૂટિયો માણસ હોઈ શકે, પણ એની ઊંચાઈ માઇનસ ના હોય કોઈ દાડો. અથવા તમે એવું વિચારો કે તમારા ઘરથી તમારી સ્કૂલ વચ્ચેનું અંતર -4 કિલોમીટર છે, હોય કોઈ દાડો? સ્કૂલ આમ હોય ને વિરુદ્ધ દિશામાં જાઓ તો -4 કિલોમીટર થાય, અને એવું તો કોઈ દાડો ત્યાં સ્કૂલ ના આવે ભાઈ. તો વસ્તુ અહીંયા સમજવાની એ છે કે અંતર હંમેશા પ્લસ હોય. તો કેટલું દૂર છે એવું પૂછે તો +4 એકમ છે, બટ આ બાજુ ખસીએ છીએ એટલે એનો યામ શું આવશે? માઇનસ આવશે. તો આની અંદર દિશા દર્શાવવી એ પણ ખાસ જરૂરી છે. બાકી આપણે બેઝિક યાદ રાખો કે જ્યાં હોય ત્યાંથી એક્સ સુધી પહોંચી જવાનું, અને જ્યાં હોય ત્યાંથી વાય સુધી પહોંચી જવાનું. એક્સ સુધી પહોંચો ત્યારે એક્સ યામ, ને વાય સુધી પહોંચો ત્યારે વાય યામ. આવી રીતે હવે ગમે એ બિંદુના તમને યામ લખતા કમ્પ્લીટ આવડવું જોઈએ. જૈસે કે આપણે અહીંયા વાત કરી લઈએ તો બોલો, આ બિંદુના યામ કેટલા હશે? જલ્દી બોલો. ભલે મને સંભળાતું ના હોય કારણ કે આ એક રેકોર્ડેડ વિડીયો છે, બટ તમે બોલો તો મને ખબર પડે કે તમને બી આવડ્યું કે નહીં. ઓકે, તો અચ્છા, મને તો ખબર નથી પડવાની, પણ તમને ખબર પડે ને તમને આવડ્યું કે નહીં. ચલો, મને ભલે ના ખબર પડે. તો અહીંયા કોઈ બિંદુ સી છે. ઓકે, અને સી જ્યાં છે ને ત્યાંથી એક્સ અક્ષ સુધી જવાનું. તો અહીંથી હું એક્સ અક્ષ સુધી આવ્યો તો કેટલા હતા? -2. જ્યાં છે ત્યાંથી વાય સુધી જવાનું. હંમેશા પહેલો એક્સ આવે અને પછી વાય આવે. આટલી વસ્તુ તમારા દિમાગમાં બેસાડી દેવાની. હવે હું વિચાર કરું છું કોઈ આ બિંદુનો. હવે એ બિંદુથી મારે ક્યાં સુધી જવું પડે? તો એ બિંદુથી જવું પડે પહેલાં એક્સ યામ સુધી, યાની એક્સ અક્ષ સુધી. તો એક્સ અક્ષ સુધી જઈશ તો મારી પાસે કોણ આવી જશે? આવી રીતે થશે. અને જો મારે વાય અક્ષ સુધી જવું હશે તો આવી રીતે આવશે. ઓકે જી. અને હવે સમજી લો કે આના યામ કેટલા કેટલા હશે. તો જ્યારે હું આને કોઈ ડી નામ આપી દઉં તો શું થશે? તો એક્સ યામ યાની એક્સ સુધી પહોંચી જાઓ, વાય યામ યાની વાય અક્ષ સુધી પહોંચી જાઓ તો કેટલા આવશે? -1 થઈ ગયા.
તો હવે તમને એક વસ્તુ બહુ ધ્યાનથી ખબર પડી ગઈ હશે કે એક્સ યામ એટલે કોણ? જ્યાં છો ત્યાંથી એક્સ સુધી જતા રહેવાનું. વાય યામ કોણ? જ્યાં છો ત્યાંથી વાય સુધી જતા રહેવાનું. બટ અંતરની વાત કરી હોય તો એક્સ યામ યાની કોણ? તો કે વાય અક્ષથી અંતર છે. અને વાય યામ એટલે કોણ? તો કે એક્સ અક્ષથી અંતર છે. આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે આ બધા બિંદુઓ મેં તમને કેમ કીધા, એના પાછળનું રીઝન શું હતું? તો અહીંયા બચ્ચો ખાસ યાદ રાખો કે આ જગ્યાએ બધા યામ કેવા હશે. અહીંયા જુઓ, આ બાજુથી આ જેટલા પણ હશે એ આમાંથી કોઈ હશે એક્સ યામ આ લાઈન ઉપરથી, અને વાય યામ હશે તો આ લાઈન ઉપરથી હશે. તો આ બાજુ જ્યારે આપણે આગળ વધીએ છીએ તો બધા જ યામ હંમેશા કેવા હશે? પ્લસ પ્લસ. તો બંને જ્યારે યામ ધન હોય તો હંમેશા આ જગ્યાએ આવશે. હજી હું તમને બિંદુ કેવી રીતે શોધવાનું એ શીખવાડીશ, બટ પહેલાં અહીંયા સમજી લો. હવે એના પછી આ જગ્યાએ અગર જોવા જઈએ આ આખી લાઈન માઇનસ છે તો એક્સ યામ હંમેશા માઇનસ હોવાનો, અને વાય યામ આમાંથી આપણે પસંદ કરીશું તો એ કેવો હશે? પ્લસ આવશે. હવે જોજો કે જ્યારે આપણે અહીંયા વાત કરીશું પહેલો એક્સ યામ, તો પહેલો એક્સ યામ પસંદ કરીશું. એક્સ યામ કોણ છે? બધા ઋણ છે. અને પછી વાય યામ તો એ પણ શું છે? ઋણ આવશે. અને જો આ જગ્યાએ વાત કરતા હોઈએ તો પહેલો એક્સ યામ લઈએ છીએ તો પહેલો એક્સ યામ પ્લસ છે, અને અહીંયા વાય યામ લઈએ છીએ તો વાય યામ શું છે? માઇનસ છે. તો બોલો આ પેજની કેટલી ઇમ્પોર્ટન્સ છે હવે સમજાતું હશે. આખું પાર્ટ ઓલ ઓવર ક્લિયર થઈ જશે. તો હવે સમજી લો કે પહેલાં પ્લસ આવે ને પછી માઇનસ આવે. હવે તમને યાદ રાખતા શીખવાડું કે તમને ઘણી વખત એવું કહેશે કે 5 અને -6 આ કયા ચરણમાં હોય, આવો પ્રશ્ન પૂછે. લો હવે તમે કંઈ એને દર્શાવવા જશો, ક્યાં હશો? દર્શાવવા જવાની જરૂર નહીં, સમજદારીથી કામ લેવાનું. સમજદારીથી કે જ્યારે બંને પ્લસ હોય, બંને પ્લસ યાની પહેલું ચરણ, બંને માઇનસ યાની ત્રીજું ચરણ, બંને પ્લસ તો ધન હોય બંને તો પહેલું, બંને ઋણ હોય તો ત્રીજું. હવે તમને એવું પૂછે કે બંનેમાં સરખી નિશાની હોય તો પહેલું ત્રીજું, પ્લસ હોય તો પહેલું અને માઇનસ હોય તો ત્રીજું. હવે પ્લસ માઇનસમાં તો બીજું અને ચોથું. એમાં જનરલી યાદ રાખો કે બીજામાં બીજું પ્લસ, બસ બાકી સબ હો ગયા. બીજામાં બીજું પ્લસ યાની પહેલું માઇનસ તો માઇનસ પ્લસ આવે. હવે ચોથાની વાત કરીએ એનાથી ઊંધું. ચોથામાં પહેલું પ્લસ ને બીજું માઇનસ, બીજામાં બીજું પ્લસ. બસ આટલું યાદ રાખો એટલે મને એમ છે કે બધું યાદ રહી જશે. પહેલામાં પ્લસ પ્લસ યાદ રહેશે, આમાં માઇનસ માઇનસ બી યાદ રહેશે, પણ અહીંયા ઘણી વખત ગડબડી થવાની શક્યતાઓ છે. બીજામાં બીજું પ્લસ યાની બીજામાં વાય પ્લસ અને એક્સ માઇનસ, જ્યારે અહીંયા શું થઈ જશે એનું ઊંધું, એટલે કે પહેલાં પ્લસ અને પછી માઇનસ. ઓકે જી, તો આ બેઝિક વસ્તુ છે, ખાસ યાદ રાખજો. હવે ફરીથી એક ઇમ્પોર્ટન્ટ વાત, અને આ પેજ ઉપર લાસ્ટ વાત, તો એની અંદર શું આવશે કે જ્યારે આપણે એક્સ અક્ષ ઉપર હોઈએ, એક્સ અક્ષ ઉપર એક્સ હાજર, એક્સ યામ હાજર હોય, વાય યામ 0, વાય યામ હંમેશા 0 હોય. જ્યારે આ જ વાત અગર આપણે વાય અક્ષ માટે કરતા હોઈએ તો વાય અક્ષ ઉપર વાય યામ હંમેશા શું હશે? હાજર હોય, જ્યારે એક્સ યામ 0 થઈ જશે. હવે તમને આ તો ચલો સાહેબ કે અમને બે તો ખબર પડી ગઈ કે યામ કઈ જગ્યાએ દર્શાવવાનું, પણ કોઈ 0 હોય તો શું કરવાનું? તો હવે સમજી લો કે જ્યારે 0 હોય તો કોણ 0 છે પહેલાં એ ચેક કરવાનું. અગર એક્સ યામ 0 હોય તો સમજી લેવાનું કે એ બિંદુ વાય અક્ષ ઉપર હશે, કારણ કે વાય અક્ષ ઉપર એક્સ યામ હંમેશા 0 છે. તો આ જે ઊભી લાઈન છે ને એને આપણે શું બોલીએ છીએ ખબર છે? જનરલી એવું બી કહેવાય કે વાય અક્ષ એટલે કોણ? જો કે આ બધું એડવાન્સ આવતું તમારે આ સિલેબસની અંદર નથી આવતું, બટ છતાં કહી દઉં કે વાય અક્ષ એટલે કોણ? તો કે વાય અક્ષની જે રેખા છે ને એને એક્સ બરાબર 0ની લાઈન કહેવાય. અને એક્સ અક્ષ એટલે કોણ કહેવાય? તો એક્સ અક્ષ એટલે વાય બરાબર 0 હોય હંમેશા. આ ફિક્સ છે. તો હવે સમજી લો કે જ્યારે એક્સ 0 હોય તો વાય અક્ષ ઉપર હશે, અને વાય 0 હોય તો એક્સ અક્ષ ઉપર હશે. બંને 0 હશે તો ઉગમ બિંદુ કહેવાય. આટલી વસ્તુ
खोपड़ामां उतरवी जोईए। हवे हजी कोई बिंदुओ दर्शाववाना होय तो केवी रीते साहेब तमे हवे समजावी दीधुं के मानी लो कि अहींया कोई बिंदु छे ने आना याम तमने शोधवा कहूं छुं तो कई जग्याए छे तो कि एक्स अक्ष उपर ज्यां होईए त्यांथी एक्स अक्ष सुधी जवानुं। एक्स अक्ष उपर तो छीए ज तो ए आपणो जवाब थई गयो। अने અહીંથી वाय सुधी जवानुं तो वाय याम केटलो 0 अथवा एवुं बी याद राखो कि कई अक्ष एक्स अक्ष उपर वाय याम हमेशा 0 होय अने एक्स हाजर यानी ज्यां होईए ए पोते बराबर। हवे धारो कि आ बिंदुना मने याम शोधवा होय तो शुं आवे पहेलो एक्स याम आवे वाय अक्ष उपर एक्स याम 0 अथवा અહીંથી याद राखो कि हूँ ज्यां छुं त्यांथी मारे एक्स सुधी पहोंचवुं छे तो आ एक्स अक्ष उपर अहींया कोण छे 0 ओके अने वाय ज्यां होय ए ज तो केटला थई गया 4। આવી રીતે આ થિયરિકલ પોઈન્ટ તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ। તો આ બધું જ જ્ઞાન તમે ખાસ યાદ રાખજો। વચ્ચે આપણે પહેલું સ્વાધ્યાય કરવાનું છે તો પહેલા સ્વાધ્યાયમાં આ બધા જ્ઞાનની કંઈ ખાસ જરૂર પડતી નથી બટ જ્યારે એનાથી એડવાન્સ આપણે જઈએ છીએ ત્યારે આપણને કાર્તિજન યામ પદ્ધતિ અને આ સ્વાધ્યાય मतलब આ બધા જ જ્ઞાનની જરૂર પડશે। બહુ જ કામની વાતો છે। તો પહેલું સ્વાધ્યાય આપણું છે કે બીજી कोई व्यक्ति ने तमारा अभ्यासना टेबल लेम्पनु स्थान केवी रीते दर्शावशो। अपनी पासे कोई एक टेबल है ने टेबल ऊपर कोई लेम्प यानी कि कोई गोळो पड्यो छे एनु स्थान दर्शाववुं छे तो केवी रीते तमे दर्शावी शको। मानी लो कि मारी पासे अहींया कोई टेबल है ओके हवे आ टेबल ऊपर कोई स्थान दर्शाववुं छे तो केवी क्या जग्या कई जग्याए दर्शाववानुं। हवे हूँ एम बोलूँ कि आ 5 सेंटीमीटर तो अहींथी 5 कि आ बाजुथी 5 अहींथी 5 अहींथी 5 आ बाजुथी 5 अहींथी 5 अहींथी 5 अरे यार क्यांथी 5 हजी घणा बधा ऑप्शन है अहींथी 5 अहींथी 5 अहींथी 5 आ बाजुथी 5 अरे दोस्त किधर लिखे तो कहाँ लिखे आवी बधी डखा थाय। तो एक लाइन थी काम ना थाय। कोईपण माप दर्शाववा माटे बे लाइनो यानी कि आड़ी अने ऊभी लाइन दर्शावी जरूरी छे। छेक शरूआतमां आव्युं हतुं स्तंभ एटले ऊभी लाइन अने हार यानी आड़ी लाइन आ बंने वस्तु आपणे दर्शाववी पड़े। तो शुं लख्युं छे जरा अहींया नोट करो। तो मारी पासे अहींया एक ऊभी लाइन है और एक आड़ी लाइन। आड़ी लाइन ने आपणे एक्स अक्ष बोलीए छीए ऊभी लाइन ने आपणे शुं बोलीए छीए वाय अक्ष। अने अहींया जे तमने देखाय छे ने ए बी सी अने डी आ एक टेबल है अने आ टेबलनी अंदर आ जग्याए मारे कोई बिंदुने दर्शाववुं छे तो ज्यां छुं त्यांथी हूँ अहींया सुधीनुं अंतर बतावीश अने अहींया छुं तो त्यांथी आ बाजुनुं अंतर बतावीश। तो मारे जे बिंदु है ए बिंदुनो कई जग्याए तो कि आ एक्स अक्ष सुधीनुं अंतर दर्शाववुं पड़े अने आ बाजुथी वाय अक्ष सुधीनुं अंतर दर्शाववुं पड़े। ए दर्शाववा माटे केटली प्रोसेस फॉलो करवी पड़े तो अहींया बधी मैं लखी छे। हवे पहला स्वाध्यायमांथी एक्जाममां पूछावा जेवुं कशुं छे नहीं। अगर तमे एक्जाम माटे तैयारी करता होय तो पहलुं स्वाध्याय स्कीप करी शको बट एम थाय कि साहेब कंईक जीवननी अंदर शीखीए कंईक काम लागे तो जरा अहींया समझी लो। बाकी समझी लो कि पहलुं स्वाध्याय बकवास लागशे तमने सीरियसली बकवास लागशे। तो जोईए शुं कहेवा मांगे छे। धारी लो कि पहला ABCD एक लंबचोरस है अने प्लेन टेबल है मतलब अहींया समझी लो कि आपणी पासे जे टेबल है ने ए आपणे अहींया लीधुं छे। धेन शुं करवा कीधुं छे कि टेबल ने एक समतल तरीके विचारो। जेम आपणे बोर्डनी अंदर हमणां बधी रचनाओ करता था ने एवी रीते ए समतल छे एवुं विचारो अने टेबलनी लंबाईने आपणे BC नाम आपी दो। तो आ टेबलनी लंबाई छे तो लंबाईने आपणे शुं नाम आपी दीधुं BC एवुं नाम आपी दईए। पछी शुं कहे छे अच्छा पाछा आई गया है काटले अहींया जोवानुं आगळ जवानुं हतुं अने पहोळाईने BA नाम आपी दो। तो आ आपणी पहोळाई छे BA एटले AB अहींया थई गयुं। तो आ शुं थई गई आपणी पहोळाई। बोलो केटली बधी क्लियरिटी आनी अंदर करवी पड़े। पछी आ जग्याए जे खूणो बने छे 90 अंशनो छे। माप खूणो ABC माप खूणो अहींया A अहींया B अने C तो अहींया जे खूणो बने छे ए 90 अंशनो छे। आवी बधी क्लियरिटी करवी पड़े विचारो। हवे टेबलनी कोई बे परस्पर लंब धार पसंद करो। केवी बे लंब होय तेवी धार पसंद करो। तो एक आ अने एक आ बे धार आपणे पसंद करी। पछी शुं करवा कीधुं छे कि टेबलनी आड़ी किनारी ए समक्ष क्षितिज यानी कि OX यानी धन OX रेखा थी। कारण के आपणे आने आ छे ने आने पहला चरण में मतलब टेबल आ जग्याए मूकेलुं छे। समझी लो अहींया आवी रीते कोई एक टेबल छे एवी रीते अहींया विचारवानुं छे। तो आ छे ए एक्स अक्ष छे एवी रीते विचारो। आ कोण छे वाय अक्ष छे एवी रीते विचारो।
તો આટલું વાત અહીંયા પૂરી થઈ ગઈ. ઓ વાય છે ને એકબીજાને બંને લંબ છે માટે વાય ઓ એક્સ એ ખૂણો પણ કેટલો બની જશે 90 અંશનો બનશે. મતલબ અહીંથી ચેક વિચારવાનું. એ તો આમે એટલું હોય, ધારો કે આ માપ અહીંયા 90 હોય તો આ લાઈનને તમે ગમે એટલી લાંબી કરો, આને ગમે એટલી લાંબી કરો, આ ખૂણાને કોઈ ફરક પડતો નથી. પછી ધારો કે શિરોલંબ ઓ વાય અક્ષ પર કોઈ બિંદુ n છે અને એ n ઓ એક્સની દિશામાં x સેન્ટીમીટર દૂર છે. સાંભળજો હા ધ્યાનથી. ઓ એક્સની દિશામાં એટલે ઓ એક્સ ધન કહેવાય. ઓ એક્સની દિશામાં x સેન્ટીમીટર છે. તો આ જગ્યાએથી આ બાજુ અહીંયા x સેન્ટીમીટર માપ થઈ ગયું. જો આ x હોય તો આ પણ કેટલું થવાનું? x લેવાનું. હવે વિચાર કરો કે એટલું થઈ જાય. પછી ટેબલની ટૂંકી ધાર તરફ બલ્બનું અંતર છે x સેમી અને સમક્ષિતિજ ઓ એક્સ પરનું બિંદુ M માંથી ફરી પાછું આપણે એક ઓ વાયની દિશામાં y સેન્ટીમીટર દૂર હોય એવી રીતે બલ્બ પી લો. અને ફરી પાછું કહે છે કે ટેબલની લાંબી ધારથી બલ્બનું અંતર y સેન્ટીમીટર છે. તો જુઓ આ બલ્બની લાંબી ધાર છે, અહીંથી આ અંતર કેટલું છે? 5 છે. અહીંયા 5 હોય તો આ માપ કેટલું થશે? 5 થશે. આટલી બધી માથાફોડ કરવાની છે બોલો. અને ટેબલ પરના લેમ્પનું સ્થાન ક્રમયુક્ત જોડ મુજબ x અને yની જગ્યાએ દર્શાવેલ છે. તો ધેરફોર p ઓફ xy એ ટેબલના લેમ્પનું સ્થાન દર્શાવે છે. હાવ બકવાસ. તમને ગત્તું પી જરા બી મજા નહીં આવી હોય મને વિશ્વાસ છે, કારણ કે તમને જ્યારે ગણિતની અંદર આવું લખાણ લખવાનું આવે ને એટલે બહુ કંટાળો આવી જાય છે. બસ સેમ પરિસ્થિતિ અહીંયા સમજવાની છે. તો કોઈ વાત નહીં, બટ આવું કંઈ હોય એવી ખબર પડવી જોઈએ. ને કદાચ ભૂલે ચૂકે તમને પૂછી બી નાખે તો શું કરવાનું છે એ ખ્યાલ આવવો જોઈએ. આગળ વધીએ કે શેરીનો નકશો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. સાંભળજો બહુ ધ્યાન દઈને કે કોઈ એક શહેરનું સેન્ટર પોઈન્ટ છે, એ જગ્યાએ બે રસ્તા ક્રોસ થાય છે અને આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓ એટલે એકબીજાને લંબ છે એવું કહી શકાય. કારણ કે ઉત્તર દક્ષિણમાં આડી લાઈન સમજીએ તો પૂર્વ પશ્ચિમ ઊભી સમજવી પડે. તો શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાઓની સમાંતર છે. એટલે પહેલાં જે જગ્યાએ માનો કે અહીંયા મેઇન ક્રોસ થાય, હવે આ બાજુ યા પેલી બાજુ જ્યાં પણ જેટલા રસ્તાઓ હશે એ બધા શું છે? એકબીજાને લંબ છે. અને હવે એવું કહે છે કે પરસ્પર 200 મીટર દૂર છે. કારણ કે રસ્તા છે એની અંદર શેરીઓ ગલી છે, વચ્ચે મકાન હોય, મકાનમાં લોકો રહેતા હોય તો કે આટલું ના હોય કે 10 સેમી ના હોય, 200 મીટર છે. કારણ કે એટલામાં પોતે એક આખો બંગલો મકાન જે કંઈ બનાવ્યું હોય એવી રીતનું હશે. અને દરેક દિશામાં 5 શેરીઓ છે અને 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર આપણે માપ લેવાનું. તો આપણે અહીંયા તો સેમી પ્રમાણે જ નકશો દોરવાનો છે. તે ઓરિજિનલ મકાન હોય એટલો નકશો થોડો દોરીએ. હાથી ફોટોમાં આટલો હોય, રિયલમાં તો હાથી બહુ મોટો હોય. એટલે સમજવાનું. અત્યારે તમે મોબાઈલમાં મને જોઈ રહ્યા છો, આટલી સાઈઝ હશે મારી કદાચ, તો એની જગ્યાએ શું થશે? રિયલમાં તો મોટું હોય ને. તો એવી રીતે આપણે નકશામાં દર્શાવવાનું છે કે 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ અને તમારી નોટબુકની અંદર આ શહેરનું એક આદર્શ ચિત્ર બનાવો. બોલો, આપણને ચિત્ર બનાવવાનું કીધું છે, ઠીક છે, બના દેંગે. પછી રસ્તાઓ શેરીઓને સીધી રેખા દ્વારા દર્શાવો. ઓકે. અને તમારા નમૂનો બોલો. શહેરમાં ઘણી બધી છેદતી રેખાઓ છે. આ છેદતી રેખાઓને ઉત્તર દક્ષિણ દિશામાં અને પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે. અને લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવેલ છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં હોય તો આપણે એને શું લખી શકીએ? 2, 5. સાંભળજો ધ્યાન દઈને. ઉત્તર દક્ષિણ દિશામાં હોય ત્યાં કેટલું માપ કીધું છે? બીજી શેરી. અને પાંચમી શેરી કઈ જગ્યાએ? પૂર્વ પશ્ચિમમાં પાંચમી હોય તો 2, 5. તો થોડુંક આપણે અત્યાર સુધીના જ્ઞાન મુજબ વિચારો કે ઉત્તર દક્ષિણ છે એ આડી લીટી હશે અને પૂર્વ પશ્ચિમ છે ઊભી હશે. જો અહીંયા બીજી લીટી હશે તો અહીંયા જે યામ હશે કેટલો હશે? 2. અને આ બાજુ જે પાંચમી શેરી છે તમે 1, 2, 3, 4, 5 એટલે આ જગ્યાએ 5 હશે તો એ કઈ શેરી થઈ ગઈ? પાંચમી. એટલે કે 2, 5 આવી રીતે દર્શાવ્યું છે. આપણે ઉત્તર દક્ષિણ આડું દર્શાવવાનું છે અને પૂર્વ પશ્ચિમ ઊભું દર્શાવવાનું છે.
અને આવું કહી શકાય. તો આનો અર્થ તમે બતાવો અને નીચેના પ્રશ્નો સમજાવો કે કેટલી છેદતી રેખા શેરીઓનું નામાભિધાન આવું થઈ શકે. તો એકનું જ થઈ શકે, પણ એ કેવી રીતે હશે એ સમજાવું છું. અને કેટલી છેદતી રેખાઓનું નામાભિધાન આવી રીતે થઈ શકે તો એ પણ આપણે અહીંયા સમજવાનું છે. કેવી રીતે છે જરા જોઈએ. તો અહીંયા નકશો દોરવા માટે મેં જગ્યા નથી છોડી, તો એ જગ્યા આપણે થોડીક લઈ લઈએ કારણ કે એની આપણને અહીંયા સખ્ત જરૂર પડવાની છે. તો ફાઇનલી મારી પાસે ગ્રાફ આવી ગયો છે અને એની અંદર આપણે હવે એ બધું આખો નકશો દર્શાવીશું. હવે તમે સમજો કે પહેલા દાખલાની અંદર આપણે દર્શાવ્યું એમાં શું હતું, પહેલા ચરણની અંદર એ દર્શાવતા હતા. તો અહીંયા આપણે પ્રથમ ચરણ બનાવવું પડશે. કેવી રીતે પ્રથમ ચરણ બનાવીશું જરા ધ્યાન આપજો. તો હું અહીંયા એક લાઈન દોરી દઉં છું આવી રીતે પહેલાં. તો આ જે લાઈન દોરી એ કોણ હશે, વાય અક્ષ હશે. કોણ હશે, વાય અક્ષ. તો એને અહીંયા હું સેટ કરી દઉં છું. એવી રીતે એક બીજી લાઈન અહીંયા હું દોરું છું અને એનું નામ આપણે આપી દઈએ છીએ એક્સ અક્ષ. તો આડી લાઈન એટલે એક્સ અક્ષ અને ઊભી લાઈન એટલે વાય અક્ષ. બહુ ધ્યાન દઈને સમજજો, ત્યારે જઈને તમારું કામ થશે. તો આ જગ્યાએ આપણો વાય હશે, આ જગ્યાએ આપણો વાય ડેશ હશે, આ જગ્યાએ ઉગમ બિંદુ 0 હશે, આ જગ્યાએ એક્સ ડેશ હશે અને આ જગ્યાએ કોણ હશે, એક્સ હશે. આવું છે. હવે મને શું કામ કરવું છે, તો શેરીઓ દર્શાવવાની છે. તો શેરીઓ દર્શાવવા માટેની પ્રોસેસમાં શું કરવું પડે જરા અહીંયા જોજો. તો હું છે ને અહીંયા રેખાઓ દોરી દઉં છું આવી રીતે. તો અહીંયા આ એક રેખા મેં દોરી, તો સમજી લો આ પહેલી ગલી છે. એવી રીતે આપણે અહીંયા વિચારીએ. અચ્છા ચલો, આ એક રેખા મારી પાસે આવી ગઈ. હવે હું શું કરું છું ખબર છે, આ રેખાની કોપી જ મારી દઉં છું. તો અહીંયા કોપી અને પેસ્ટ. તો આ રેખાને આપણે ઉપાડી અને અહીંયા બીજી લાઈનમાં મૂકી દઈએ. ઓકે, એવી રીતે હું ટોટલ 5 રેખાઓ દોરું છું. ફરી કોપી પેસ્ટ અને આ રેખાને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. તમે લોકો તમારા ચોપડામાં ફૂટપટ્ટીને પેન્સિલની મદદથી દોરી શકો, બટ મને નથી લાગતું કે આવું બધું એક્ઝામમાં પૂછાય. બટ તમારા નિશાળમાં સાહેબે જે સલાહ સૂચના આપી હોય, કારણ કે પેપર એમને કાઢવાનું છે. આપણે કંઈ બોર્ડની પરીક્ષાની તૈયારી આખા ગુજરાતમાં સરખું પેપર હોય એવું નથી આની અંદર. એટલે તમને તમારા સાહેબે જો સ્કૂલમાં બહુ પ્રોપર કરાવ્યું હશે તો થઈ શકે કે એ પૂછી શકે. તો એ બાબતે ધ્યાન રાખવું. તો આટલી પ્રોસેસ અહીંયા થઈ ગઈ. તો આ કેટલી થઈ ગઈ, 5. એટલે કે જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, આવી રીતે 5 શેરીઓ થઈ ગઈ. હવે ફરીથી આપણે ઊભી લાઈનો દર્શાવવાની છે. તો ઊભી લાઈનો દર્શાવવા માટે આપણે શું કરીએ ખબર છે, इसको उल्टा देते हैं. 90 અંશના ખૂણે ફેરવવું હશે તો ડખો થશે. એવું કરીએ, ઊભી નવી દોરી દઈએ. ચલો, તો ઊભી નવી દોરવા માટે આપણે અહીંથી આવી રીતે એક લાઈન દોરીએ અને આઈ થિંક ઓકે. ચલો, હવે આની પણ આપણે કોપી પેસ્ટ કરી દઈએ. તો આ જે લાઈન છે ને, लगता है कहीं और क्लिक हो गया. हाँ, તો આને આપણે પકડીને આ બાજુ આવી રીતે લાવીશું. એટલે આને પણ થોડું જગ્યા આપણે હરખી કરી દઈએ. કંઈ ક્લિક બીજે ચમ થઈ જાય છે ભાઈ. આને હજી થોડીક હરખી કરવી પડશે. ઓકે, આઈ થિંક ઓકે. ચલો, પછી કોપી એન્ડ પેસ્ટ. તો આ લાઈન છે, એને આપણે અહીંયા હરખી કરીએ. ફરી કોપી એન્ડ પેસ્ટ. તો અહીંથી એક આ લાઈન ગોઠવી દઈએ આપણે મસ્ત રીતે અને ફરી કોપી એન્ડ પેસ્ટ. તો અહીંયા મને જે દર્શાવવું હતું ને એ દર્શાવી દીધું. તો જોઈ લો કે આની અંદર આપણે શું કર્યું છે, તો ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એમાં આડું આપણે શું લેવાનું, તો ઉત્તર દક્ષિણ. તો આ જે લીધું છે એ કોણ છે, તો કે ઉત્તર દક્ષિણ છે. અને આમે આપણને ખબર છે કે ઉત્તર દક્ષિણ. બીજું છે કે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લઈ રહ્યા છીએ, 200 મીટર. અને આને શું કહેવાય ખબર છે, પ્રમાણ માપ કહેવાય. આ પ્રમાણ માપ બી આપણે લખવું જરૂરી છે. હવે જોઈ લો કે અહીંયા જે બાજુ લખ્યું ને એને અહીંયા નામ આપી દઈએ આપણે. આ કોણ છે ખબર છે, શેરી નંબર 1. આ કોણ છે, શેરી નંબર 2. આ કોણ છે, તો કે શેરી નંબર 3. આ કોણ છે, તો કે શેરી નંબર 4. અને આ કોણ છે, તો શેરી નંબર 5. આવી રીતે 5 શેરીઓ થઈ ગઈ. હવે આપણે ઊભી શેરીઓ છે એનું બી નામ આપી દઈએ. તો અહીંયા કોણ છે, તો કે શેરી નંબર 1. અહીંયા કોણ છે, તો શેરી નંબર 2. આ કોણ છે,
તો કે શેરી નંબર 3. આ કોણ છે? તો કે શેરી નંબર 4. અને આ કોણ છે? તો શેરી નંબર 5. આવી રીતે 5 શેરીઓ આપણી થઈ ગઈ. અને હવે જોજો કે આ જગ્યાએથી મતલબ જો હવે કોઈ એમ કહે કે હું 5મી શેરીમાં રહું છું. ઓકે, બહુ ડાયો ભાઈ, તું 5મી શેરીમાં રહે છે. 5મી શેરીમાં રહેતા હોય, હવે 5મીમાં કઈ જગ્યા? અહીંયા 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 જ્યાં ચોકડી પડે ને ત્યાં એક મકાન છે એવું સમજી લો. જ્યાં ચોકડી પડે ત્યાં એક મકાન છે, એવી રીતે આપણે વિચારવાનું છે. સમજો ધ્યાન દઈને. આ જ્યાં જ્યાં ચોકડી છે ત્યાં એક મકાન છે, એવી રીતે છે. આ બધી જગ્યાએ મકાન છે. અહીંયા બી કદાચ હોઈ શકે 0 લાઈન નંબરમાં, જ્યાં પણ હશે. તો સમજી લો કે આ જગ્યાએ બી મકાન હશે. આટલી બધી પ્રોસેસ છે અને આ વચ્ચે રસ્તો છે. 200 મીટર ઉપર રસ્તાઓ છે. તો હવે અહીંયા આપણને એવું કહ્યું હતું કે આપણે શું દર્શાવવું હતું? એક આદર્શ શહેરનું ચિત્ર દોરો. તો આપણે દોરી દીધું છે આદર્શ શહેરનું ચિત્ર. અને હવે આના પ્રશ્નોના જવાબ આપણી પાસે માંગ્યા છે. તો કેટલા છે? 4, 3. હવે 4, 3 શું દર્શાવે છે ખબર છે? આ બાજુ જઈએ તો 4થા નંબરની શેરી, અને આમ જઈએ તો 3જા નંબરની શેરી. તો એટલે આ જગ્યાએ, તો આ જગ્યાએ શું હશે? તો 4/4 અને 3. મેં તમને અગાઉ અહીંયા સમજાવ્યું હતું આ આખી થિયરી. આને યાદ કરો, મોજ થઈ જશે. તો શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે 4, 3 દર્શાવવું હોય તો 4થા નંબરની શેરી અને આ બાજુ 3જા નંબરની શેરી. તો આ બિંદુ અહીંયા હશે. પછી 3 અને 4 દર્શાવવાનું કીધું છે. તો 3જા નંબરની શેરી અને એમાં 4થા નંબરની શેરી પાછી. તો અહીંયા કોણ હશે? 3 અને 4 હશે. આવી રીતે આપણે દર્શાવવાનું હતું. બટ એવું કહે છે કે આ શું હશે? એના પ્રશ્નોના જવાબ બી માંગ્યા છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 થઈ શકે. તો હવે વિચાર કરો કે આ બાજુ તો શું આવશે કે ઉત્તર દક્ષિણ દિશામાં, ઉત્તર દક્ષિણ દિશામાં શેરી નંબર 4, એટલે કે શેરી, ગુજરાતીમાં ચોકડો ક્યાં થાય છે? શેરી 4. અને પછી ઉપર કોણ હતું? પૂર્વ પશ્ચિમ. તો એવું આપણે ક્યાંય લખ્યું નથી ને? અહીંયા લખી દઈએ આ બાજુ પૂર્વ અને પશ્ચિમ. આ પૂર્વ પશ્ચિમ છે, આ બાજુ આમ પૂર્વ પશ્ચિમ. તો હવે આ કિસ્સામાં અહીંયા શું થઈ જશે? અને પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ દિશામાં શેરી 3, શેરી 3 ભેગી થાય ત્યાં નામાભિધાન, બોલો કેવા કેવા શબ્દો વાપર્યા છે? નામાભિધાન 4 અને 3 થાય. ઓકે, બસ આવું કામ આપણે કરવાનું છે. હવે આની અંદર તો આ બંને સેમ નથી, અલગ છે. આ બાજુ 3જી શેરી બતાવે છે, આ બાજુ 4થી શેરી બતાવે છે. તો એ વસ્તુ ખાસ સમજવી પડે. સેમ ઉપરના જેવું આની અંદર આપણે લખવું પડશે. તો શું આવશે કે ઉત્તર દક્ષિણ દિશામાં શેરી 3 અને પૂર્વ પશ્ચિમ દિશામાં કઈ શેરી? તો કે એમાં શેરી લઈશું આપણે 4થી. ભેગી થાય ત્યાં શું નામ આપી શકાય? તો કે ત્યાં નામાભિધાન 3, 4 થાય. ઓકે, અને હવે સમજી લો કે આવી રીતે આપણે દર્શાવવા માટે 2 લાઈનોની જરૂર પડે, આડી અને ઊભી. એના સિવાય ક્યારેય નામકરણ કરી શકાતું નથી. તો બોલો, સમજી લો કેટલું બકવાસ સ્વાધ્યાય છે, સિરિયસલી. કારણ કે હું વર્ષોથી ભણાવું છું, હું તો ભણાવી દઉં છું, મારું કામ છે ભણાવવું, શીખવાડવું. પણ પબ્લિક યાની યુ, તમારી જેમ બધા જ બાળકો કહેશે સાહેબ આ તો કંઈ આવું કંઈ પૂછાતું હશે. હા, બટ આ બધું શું છે? રિયલ લાઈફમાં ક્યાંક કામ લાગવા જેવી વાતો છે, તો એને આપણે સમજવી જોઈએ. બટ આ એક્ઝામની દ્રષ્ટિએ આપણા માટે કંઈ ખાસ કામનું નથી.
અને હવે આપણે ખાસ તમને વાત કરું તો જે રીતે આ ચેપ્ટર ચાલી રહ્યો છે એવી રીતે ફૂલ સિલેબસ ધોરણ 9ના બધા જ ચેપ્ટર લીટી ટુ લીટી દરેક મુદ્દા અને આ વિડીયોઝ જુઓ એટલે ક્યાંય બીજે શીખવાની જરૂર ના પડે, પ્રોપર આવડી જાય એ પાક્કી ગેરંટી. ધ ફૂલ સિલેબસ અવેલેબલ છે અને એ પણ 100% ફ્રી છે. તો એનો ચોક્કસપણે લાભ લેજો અને સારી રીતે તૈયારી કરજો. અને હવે અત્યાર સુધીની અંદર જે મેં મારી ટકટક કરીને એ બધાનો અહીંયા એક સારાંશ છે કે જ્યારે કાર્તિજન યામ પદ્ધતિની શરૂઆત થઈ ત્યારે પહેલાં કોઈ ઉગમ બિંદુ તરીકે સ્વીકારવાનું, આ બાજુ જઈએ તો એકથી આગળ વધવાનું પ્લસમાં, આ બાજુ વધીએ તો માઇનસ, અને કોઈ પણ બે બિંદુ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ કેટલું હશે? 1 1 એકમ હશે. બીજું કે આ બે અક્ષો છે, આ બે લાઈનો છે તો એ 90 અંશના ખૂણે છે. ગમે તે રીતે ઘુમાઈ ફેરવીને પૂછે તો 90 અંશના ખૂણે છે એ શ્યોર છે. પછી અહીંયા જે આ આડી લીટી છે, આડી લીટીને આપણે શું બોલીશું ખબર છે? સમક્ષિતિજ બોલીશું. સમક્ષિતિજ. સમક્ષિતિજ ક્ષિતિજ એક શબ્દ તમે ગુજરાતીમાં સમજ્યા ભણ્યા હશો ક્યાંક કે ધરતી અને આકાશ ભેગું થતું હોય તો સમક્ષિતિજ કહેવાય. જ્યારે આપણે ક્યાં ઊભા રહીને જોતા હોય ને તો એ આપણી નજરની આમ સીધું ભેગું થતું હોય એવું લાગશે, એટલે એને સમક્ષિતિજ. એટલે આપણે આમ આંખોથી આમ સીધું સીધું એટલે સમક્ષિતિજ, ક્ષિતિજને સમાન હોય એવી રીતે તો એ હંમેશા આડી લાઈન આવશે. અને આડી લાઈન હોય તો આપણે એને શું કહીએ છીએ? એક્સ અક્ષ. અને અહીંયા ઉગમ બિંદુ આવી રીતે હશે. ઊભી લીટી હશે તો આપણે એને શિરોલંબ બોલીશું. શિરોલંબ. હવે આ શું છે? શિર. શિર એટલે માથું આવી રીતે ઊભા હોય એવી રીતે, અને લંબ એટલે 90 અંશના ખૂણે હોય એવી રીતે. તો ઊભી લાઈન સમજવાની. તો શિરોલંબ એટલે આપણા માથાને લંબ હોય એવી રીતની આપણે વિચારવાની છે. તો આ કોણ હશે? વાય અક્ષ કહેવાય. એનું નામ શું છે? વાય, વાય ડેશ. તો આ બધી જ ચર્ચાઓ મેં તમને અહીંયા કરાવી હતી. અહીંયા સમજાવ્યું હતું કે કોને કઈ રેખા કહેવાય, કઈ બાજુ શું હશે. આ બધી જ વસ્તુ અહીંયા તમારી રિવિઝન થઈ રહી છે, સમજી લો. નેક્સ્ટ પ્રોસેસ ધન એક્સ અક્ષ એટલે ધન વાય અક્ષ. તો જો ઓ થી વાય સુધી જઈએ છીએ તો શું હશે? ધન એક્સ અક્ષ છે. આ બાજુ જઈએ છીએ તો ઋણ એક્સ અક્ષ છે. ઉપર જઈએ તો ધન વાય અક્ષ છે, નીચે જઈએ તો ઋણ વાય અક્ષ છે. ઓલરેડી બહુ ડિટેલમાં સમજાવ્યું છે. આને આ બાજુથી ખસી તો પહેલું ચરણ અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા. બધી બુકની આકૃતિઓ છે, મેં ઓલરેડી બહુ ડિટેલમાં બધું સમજાવી દીધું છે. અને હવે તમને એક આકૃતિ આપી છે ને એની અંદર એવું કહે છે કે પીના યામ શોધવાના છે. તો પીના યામ અગર તમારે શોધવા હોય તો શું કરવું પડતું? તો વિચાર કરો. જ્યાં હોય ત્યાંથી આ બાજુ ખસવાનું. તો બુકમાં એવો ઉલ્લેખ કરેલો છે કે જ્યારે એક્સ યામ એટલે કોણ? તો કે વાય અક્ષથી લંબ અંતર. તો તમે જ્યાં છો ને ત્યાંથી વાય અક્ષ કેટલી દૂર છે એ તમે ચેક કરો. તો અહીંયા બહુ આછી આછી લીટીઓ છે, મેં બી તમને દેખાતી કદાચ હોઈ શકે. આ 1, આ 2 અને આ 3. એટલે કે આ પહેલી લાઈન, આ બીજી લાઈન, ત્રીજી લાઈન ને ચોથી લાઈન. એટલે આ 1 એકમ, 2 એકમ, 3 એકમ ને 4 એકમ દૂર છે. 4 એકમ દૂર હોય તો અહીંયા થઈ ગયા 4. પછી શું આવશે? એક્સ યામ થઈ ગયો. હવે વાય યામ જોતો હોય તો વાય યામ એટલે કે એક્સ અક્ષથી કેટલું દૂર છે એ ચેક કરો. તો 1 એકમ, 2 એકમ ને 3 એકમ. હું તમને એવું કહું છું કે જ્યાં હોય ને ત્યાંથી એક્સ અક્ષ ઉપર સીધી લાઈન દોરી દેવાની. જે આવે ને એ એક્સ અક્ષ, અને જ્યાં હોઈએ ત્યાંથી વાય સુધી લીટી દોરી દેવાની. એટલે જે આવે વાય યામ થઈ ગયો. આવું સમજવાનું. બટ અંતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઊંધું છે. એક્સ અક્ષથી અંતર યાની વાય યામ, અને વાય અક્ષથી અંતર યાની એક્સ યામ. આ રીતે સમજવાનું. બટ તમે આ બાજુ ખસતા હોવ, મતલબ ડાબી બાજુ ખસો યા નીચે ખસો, તો આ કિસ્સામાં વાય યામ શું આવશે? નીચે ખસીએ છીએ તો વાય યામ હંમેશા ઋણ આવશે. અને જો તમે આમ ડાબી બાજુ ખસો છો તો શું આવશે? એક્સ યામ ઋણ આવશે. કાર્તિજિયન યામ પદ્ધતિ છે કે જમણે બાજુ ખસો તો ધન, ડાબે ખસો તો ઋણ, ઉપર ખસો તો ધન. આવું બધું તમારે વિજ્ઞાનમાં બી આવે છે, કાર્તિજિયન યામ પદ્ધતિ અને ઋણ. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડે. એટલે જ્યારે આ બાજુ ખસતા હોઈએ તો એ કિસ્સામાં એટલે એની દિશાને ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. તો અહીંયાથી શું જોઈએ છે મને? તો કે આનો એક્સ યામ જોતો હોય. એક્સ યામ જોતો હોય તો વાયથી કેટલા દૂર છીએ ચેક કરો. તો કે 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ ને 6 એકમ. 6 એકમ છે પણ હું ડાબી બાજુ ખસું છું એટલે યોગ્ય દિશા એની જોવી પડે. તો શું આવશે? માઇનસ. હવે મને વાય યામ જોઈએ છે તો એક્સ અક્ષથી હું કેટલો દૂર છું? તો 2 એકમ.
પણ કેવો નીચે ખસું છું અને નીચે ખસું શું આવશે માઇનસ. હવે આ ગણિતમાં આવું કીધું છે સોપડીમાં. હું એવું કહું છું કે જે બિંદુ ઉપર ઊભા હોય ને ત્યાંથી સીધા વાય સુધી પહોંચી જાઓ, ત્યાં જે ભટકાય એ આપણો વાયામ, અને જ્યાં ઊભા છો ત્યાંથી એક્સ સુધી પહોંચી જાઓ, જે ભટકાય એ આપણો શું થઈ ગયો એક્સયામ. આવી વાત છે. આટલા બધા બિંદુઓ આપણે દર્શાવીએ કારણ કે આપણા સિલેબસની અંદર બિંદુઓ દર્શાવવાની વાત કરેલ નથી. ઓકે, જ્યારે એક્ઝામમાં ક્યારેક પૂછાય કે કયા ચરણમાં હશે તો આ કિસ્સામાં તમે કન્ફ્યુઝ થઈ શકો છો. સો પ્લીઝ અહીંયા હું તમને સમજાવી દઉં કે કોઈ પણ બિંદુને તમારે મેળવવો કે તે મેળવી શકાય. હવે કોઈ કહેશે સાહેબ બુકમાં નથી તો તમને શોખ થાય છે. શોખ તો બેટા બિલકુલ બી નથી થતો, બટ એક્ઝામમાં પૂછાય તો શું કરશો કહો. હા, એટલે આપણે ધ્યાન રાખવાનું છે, એકદમ પરફેક્ટ રીતે અભ્યાસ કરી લેવાનો. કોઈ જગ્યા એવી ના હોવી જોઈએ જ્યાં આપણે પાછા પડવું પડે. તો એક્સ ડેશ થઈ ગયો અને આ બાજુ અચ્છા ત્યાં એક્સ ડેશ નહોતો લેવાનો, એક્સ ડેશ તો અહીંયા આવશે, ત્યાં ઓનલી એક્સ આવશે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આની અંદર જોઈ લો કે એક્સ યામની જગ્યાએ સૌથી મોટો કોણ છે? +8 -8. +8 અને -8 છે ને તો એટલું તો આની અંદર હોવું જોશે. તો અહીંયા 0 1 2 3 4 5 6 7 8. ચલો પ્લસમાં તો મેળ પડી ગયો. અહીંયા માઇનસમાં -1 -2 -3 -4 -5 -6 -7 ઓય હોય -8 અહીંયા ક્યાંક હશે. લે તેરે કો કિસને બુલાયા? બિન બુલાએ મહેમાન આ જાતે. ઓકે, તો અહીંયા -8નું આપણે શું કરીશું ભાઈ? અહીંયા લઈ લઈએ. ચલો અહીંયા ક્યાંક છે એવું તમે સમજી જજો. -8 એટલે આગળ છે આવી રીતે. અથવા પછી એવું કરીએ કે -8 છે ને ત્યાં આપણે થોડું ચેન્જ કરી દઈએ. આને છે ને -6 કરી દઈએ. લો બસ, એટલે આપણે આત્માન શાંતિ. ચલો આને શોધવું જ ના પડે ને. નેક્સ્ટ પછી શું આવશે? વાયમાં તો પ્લસમાં 4 છે, પછી પ્લસમાં 4 છે. ઓકે, પ્લસમાં 4 તો 1 2 3 and 4. અને માઇનસમાં કેટલા સુધી છે? -2 -3. વાહ, -3 એટલે આવી જશે. ચલો કોઈ વાત નહીં. તો -1 -2 અને અહીંયા કોણ છે? -3. આવી રીતે આપણે પહેલાં જેટલા મોટા અને નાના આંકડા હોય એ દર્શાવી દીધા. હવે બચ્ચો રૂલ્સ યાદ રાખો. આનો રૂલ્સ શું છે? સૌથી પહેલો નિયમ સાંભળજો. આ નિયમ મેં મારા ઘરના બનાવ્યા છે. નિયમ ક્યાં લખીશ? જગ્યા જ નહીં ક્યાં એવું લાગે છે મને. હા, નિયમ અહીંયા લખીએ. ચલો પહેલો નિયમ શું છે? પહેલો નિયમ શું? એક્સ યામ ના આધારે એક્સ અક્ષ પર સ્થાન નક્કી કરો. મતલબ શું કે જે એક્સ યામ હોય ને એના ઉપર જઈને ઊભા રહી જવાનું. એક્સ યામ ઉપર જ્યાં હોય ત્યાં 0 હોય 1 2 3 4 5 માઇનસમાં પ્લસમાં જે હોય એના ઉપર જઈને પહેલાં ઊભા રહી જવાનું. હવે એનો પાડોશી વાય 0 હોય તો એક્સ અક્ષ પર જ મળે. એટલે જ્યાં છો ત્યાં ક્યાંય જવાનું નહીં, ખતમ થઈ ગયું. બટ વાય ધન હોય તો ઉપર ખસો, ઉપર તરફ એટલા સ્થાન ખસવાનું. અને જો વાય ઋણ હોય તો એટલા સ્થાન નીચે ખસો. આવું કામ કરવાનું છે. આ રૂલ્સ ખાસ તમારે યાદ રાખવાના. હવે સમજી લો પહેલું કોણ છે? તો કે 8 અને 4. રેડી? પહેલાં 8 એટલે તમારે 8 ઉપર જઈને ઊભા રહી જવાનું. તો આ જગ્યાએ છે 8, અહીંયા જઈને આપણે ઊભા રહી ગયા. ત્યાં જઈને આમ ઠેકડા મારવાનું શરૂ કરી અને 8 ઉપર પહોંચી ગયા. એવી રીતે 8 ઉપર પહોંચી ગયા પછી કેટલે જવાનું? તો કે બીજો ઓર્ડર આવ્યો 4 સુધી જાઓ. +4 યાની ઉપર ખસો. તો આ જગ્યાએથી 4 સ્થાન ઉપર સુધી ખસી જવાનું. એટલે ઈધર તો અહીંથી 8 ઉપર હતા, હવે 4 સુધી. આ જે બિંદુ છે કોણ હશે? 8 અને 4. ऐसे करने का. પહેલાં એક્સ ઉપર જઈને ઊભા રહી જવાનું. હવે કોણ છે? 3 and 2. પહેલાં 3 ને યાની 3 ઉપર જઈને ઊભા રહી જાઓ. હવે પાડોશી કોણ? -2 યાની નીચે હેઠા મરો. તો અહીંયા કેટલા આવશે? 2. તો કેટલા થઈ ગયા? 3 and -2. કોણ હતું? બી. દેન સી.
-6 and 3, -6 ઉપર જઈને પહેલાં ઊભા રહી જાઓ, -6 અને પછી કોણ છે પાડોશી 3 કેવા પ્લસમાં, તો 6 2 3 એટલે આટલે આપણે જવું પડશે હે -6 અને એના પાડોશી કોણ છે 3, તો આ બિંદુ મળી ગયું C. હવે D 6 and -1, પહેલાં 6 ઉપર જઈને ઊભા રહી જાઓ, -1 એટલે હેઠા પડો, તો અહીંયા કોણ આવશે 6 and -1, કોણ હતું D. જો મજા આવે એકદમ, અરે બિંદુ દર્શાવવા તો આમ લોટમાં લીટા કરવા જેવું કામ છે. પછી E એટલે કોણ 1 4, E યાની 1 ઉપર જઈને પહેલાં ઊભા રહી જાઓ, પછી પાડોશી કોણ છે ધન, યાની ઉપર ચડી જાઓ, તો કેટલા થઈ જશે 1 અને 4 ખતમ. પછી F -3 and -3, પહેલાં -3 ઉપર જઈને ઊભા રહી જાઓ અને ફરી પાડોશી -3 છે એટલે હેઠા પડો, તો અહીંયા કેટલા થઈ જશે -3 and -3. પછી કોણ છે 6 and 3, 6 and 3 પહેલાં 6 ઉપર જઈને ઊભા રહી જાઓ એટલે અહીંયા 6 ઉપર જઈને ઊભા. હવે પાડોશી 3 છે પ્લસ એટલે ઉપર ચડવાનું, તો 6 and 3, તો આ કોણ આવ્યું G. અહીંયા કોણ હતું F, GF ગર્લફ્રેન્ડ ઓય હોય GF, FG આવશે બોલો. પછી H એટલે -7 and 4, પહેલાં -7 ઉપર જઈને ઊભા રહી જાઓ યાની ઈધર. હવે એના પાડોશી કોણ છે, એના પાડોશી છે 4 યાની ઉપર ચડવું પડશે, તો છે એક આટલે -7 and 4. પછી ત્યાં પતી ગયું કોણ છે H છે. પછી I 0 and -3, Xના 0 એટલે અહીંયા જઈને ઊભા રહી જાઓ, કઈ અક્ષ ઉપર હશે ને એ દિમાગ નહીં લગાવવું પડે, જાતે ને જાતે બધું આવી જશે. X ઉપર 0 ઉપર જઈને ઊભા રહી જાઓ, હવે -3 એટલે હેઠા પડો, તો અહીંયા જે હશે બિંદુ કોણ હશે 0 and -3, કોણ હતા I. અને પછી -2 and 0, તો -2 ઉપર જઈને ઊભા રહી જાઓ, -2 અને એના પાડોશી 0 એટલે ક્યાંય જવાનું નહીં. બોલો બિલકુલ દિમાગ લગાવવાની જરૂર નહીં, આટલા રૂલ્સ ફોલો કરવાના. સૌથી પહેલાં એક્સ અક્ષ ઉપર જે આમ આપેલો હોય ને એના ઉપર જઈને ઊભા રહી જાઓ, પછી 0 હોય તો કંઈ નહીં જાણે કા, પ્લસ હોય તો ઉપર જાને કા એટલા સ્ટેપ, માઇનસ હોય તો એટલા સ્ટેપ નીચે જાને કા, ખેલ ખતમ. બિંદુ દર્શાવવું એટલે આમ બહુ આસાન વસ્તુ છે, સો પ્લીઝ સમજી લેજો, તો આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે આ ચેપ્ટરમાં મોટી મોટી વાત કરી લઈએ કે અત્યાર સુધીની અંદર જે સમજ્યા એમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે. અમુક મુદ્દા છે ને આ ચેપ્ટરમાં મેં 3 વખત ચલાવ્યા હશે, જોજો મજા આવશે, આમ ખબર પડશે કે સમતલમાં વસ્તુનું સ્થાન અથવા કોઈ બિંદુનું નિરૂપણ આપણને બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડશે જો દર્શાવવું હશે તો, એના સિવાય આપણે ક્યારે દર્શાવી શકતા નથી. એ બે રેખાઓ કોણ છે? તો એક લાઈન હશે સમક્ષિતિજ એટલે કે એસે કરકે યુ, અને એક લાઈન હશે શિરોલંબ યાની કે ઊભી. રેડી? આ મોટી મોટી વાત આપણે આમાં કરી લઈએ. હવે આ સમતલની જે આપણે વાત કરીને એને શું કહેવાય? તો કે કાર્તિજીય સમતલ કહેવાય. કારણ કે કાર્તિજીય શું નામ હતું? રેને દ કાર્તે નામના ગણિત શાસ્ત્રી, ગણિતજ્ઞ, એટલે આપણે એમને શોધ્યું તો શું કહેવાય એમના હિસાબે તો કાર્તિજીય યામ પદ્ધતિ અથવા કાર્તિજીય સમતલ કહીશું. હવે એને બીજા શબ્દોમાં કહેવું હોય તો યામ દર્શાવીએ છીએ એટલે યામ સમતલ, અને હજી બીજા શબ્દોમાં કહેવું તો કાર્તિજીય યામ સમતલ. કશું જ નથી, કાર્તિજીય સમતલ અથવા યામ સમતલને બે ભેગું કરી શકાય, કાર્તિજીય યામ સમતલ પણ કહે છે. અને આ રેખાઓ જે રહીને એને યામાક્ષ કહેવાય, તો આની પણ આપણે ઓલરેડી ચર્ચાઓ કરી હતી. પછી સમક્ષિતિજ રેખા એટલે આડી જે લાઈન છે એને એક્સ અક્ષ કહેવાય, અને જે શિરોલંબ લાઈન છે એને શું કહેવાય? વાય અક્ષ કહેવાય. પછી યામાક્ષો સમતલને 4 ભાગમાં ડિવાઈડ કરે છે, અને બધા ભાગને ચરણ અથવા તો પાદ કહેવાય. પછી બે અક્ષોનું છેદ બિંદુ, બે અક્ષો જ્યાં ક્રોસ થાય છે એને ઉગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ તરીકે ઓળખીએ છીએ. બિંદુથી વાય અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતર, આમ બોલજો યોગ્ય દિશા એટલે પ્લસ યા માઇનસ એ જોવું પડે. તો વાય અક્ષથી લંબ અંતર યાની કોણ? એક્સયામ. વાય અક્ષથી અંતર યાની એક્સયામ, અને એક્સયામનું બીજું નામ શું હતું? કોટી. પછી બિંદુથી એક્સ અક્ષ સુધીનું યોગ્ય દિશામાં, કારણ કે એના માટે દિશા જરૂરી છે, તો અંતરને આપણે શું બોલીએ છીએ?
एक्स अक्षથી અંતર यानी વાયયામ અને વાયયામને આપણે શું બોલીએ છીએ ભુજ પહેલો એક્સ કક્કામાં પહેલો ક તો એક્સ યામ यानी કોટી આવી રીતે યાદ રાખવા કીધું હતું પછી એક્સ યામ એક્સ વાયયામ વાય હોય તો એ બિંદુના યામ આવી રીતે લખાશે यानी एक्स याम 4 હોય વાય યામ 3 હોય તો યામ શું થઈ જશે 4 3 એવી રીતે સમજવાનું છે અને એને એ બિંદુના શું કહેવાય યામ કહેવાય પછી એક્સ અક્ષ પરનું બિંદુ હંમેશા એક્સ 0 પ્રકારે હોય તેવી વાત કરી હતી એક્સ અક્ષ ઉપર એક્સ હાજર વાય 0 અને વાય અક્ષ ઉપર પ્રત્યેક બિંદુનું સ્વરૂપ કેવું तो y हाजर होय અને x हमेशा 0 हशे उगम बिंदुना याम हमेशा 0 0 थाय पछी प्रथम चरण में बंने प्लस आपणे जोयुं हतुं अने तीजा चरण में बंने माइनस जोयुं हतुं बीजा चरण में बीजू प्लस तो पहेलुं केवुं होय चौथा में माइनस होय अच्छा बीजू प्लस तो पहेलुं आमां प्लस हशे चौथा में અને ધન એ પ્લસની નિશાની એ શું દર્શાવે છે તો કે ધન વાસ્તવિક સંખ્યા દર્શાવે છે અને ઋણ એ શું દર્શાવે છે નિશાની એ ઋણ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે હવે અહીંથી ખાસ અગત્યની વાત કે એક્સ અને વાય બંને જુદા જુદા હોય યાની 3 and 4 આવી રીતે હોય तो आने 4 and 3 ना लखाय कोई एम कहतुं कि आ बंने सरखा है तो गलत है अगर एनु प्रूफ तमारे जोतुं होय तो अहींया आपणे जोयुं हतुं आ 3 4 अहींया छे 4 3 बंने एक ज जग्याए नथी एटले अहींया वात ए छे कि जो एक्स अने वाय बंने सरखा ना होय बंने सरखा ना होय किस्सामां आ बंने जग्या पण सरखी ना थाय पण जो एक्स अने वाय सरखा होय हाँ तो सरखा जो होय तो हवे आमे तमे हुं बदलावशो कोई एम कि मैं आ पहला वाळो एक्स ए पाछळ लख्यो छे मतलब पहला वाळो आंकड़ो तो पछी लख्यो अरे भाई हरखुं ज छे हवे तू बदलावे शुं एने जादू मंतर के अंतर मंतर बिलाडू बनावे गधाडू बनावे कूतरू बनावे जे बनावे ए तगड़ो तगड़ो ज रहेवानो ए थोड़ी बदलाई जाए तो एनुं कशुं थाय नहीं तो ए सरखुं ज रहे अने हवे स्वाध्याय आपणे जोई लईए बिल्कुल मस्त आम एकदम मस्त स्वाध्याय है खरेखर आवुं स्वाध्याय हो तो आनंद थाय बोलो पहलू केटलुं बकवास हतुं याम समतल में कोई पण बिंदु दर्शाववा माटे उपयोग में लेवाती समक्षितिज अने शिरोलंब रेखाना नाम शुं छे अहींया सीधुं लखी दऊं छुं समक्षितिज रेखानुं नाम शुं हतुं आडी लाइन यानी एक्स अक्ष अने शिरोलंब एटले ऊभी तो आपणे एने शुं बोलीए छीए वाय अक्ष ओके एक्स एक्स डैश अने रेखा होय आ बाजू एक्स डैश करिए तो सारूं अने अहींया कोण हशे वाय अने वाय डैश यूं बात है चलो पछी आ बे रेखाओथी बनता समतलना दरेक भागने शुं कहेवाय अभी हाल जोयुं तू चरण या फिर पाद आ बे रेखाओ ज्यां छेदे ते बिंदुनुं नाम शुं तो उगम बिंदु उद्भव बिंदु बराबर चलो पहलू पॉइंट खत्म थई गयो हवे एवुं कहे छे आकृति जुओ अने मांग्या प्रमाणे जवाब लखो अहींया पाछळ एक आकृति बुक में छे ए मैं अहींया उठावी लीधी छे थोड़ी मोटी करवा माटे अहींया कट बी थई गई छे तो आ कोण हशे वाय हशे अने अहींया कोण हशे वाय डैश हशे हवे जोजो कि बिंदु बी ना याम जणावो बिंदु बी कई जग्याए छे आ रह्यो एना याम मैं तमने कई रीते शीखवाड्या था ज्यां होय त्यांथी पहेला एक्स सुधी पहोंची जवानुं यानी -5 ज्यां होय त्यांथी वाय सुधी पहोंची जवानुं 2 हवे तमने शौक थतो होय ने अंतरवाळुं मतलब अंतर केटलुं ने एक्स याम यानी वाय अक्षथी अंतर ने वाय याम यानी एक्स अक्षथी अंतर ने तो तमे करो एवुं हमारे को शौक नहीं होता तो हम ऐसा नहीं करेंगे अमे तो आवी रीते करशुं डायरेक्ट सीधुं ज तो अहींया बी ना याम केटला थई गया -5 and 2 रेडी बिंदु सी ना याम जणावो सी किधर है अहींया छे ज्यां छे त्यांथी एक्स सुधी पहोंची जाओ यानी 5 ज्यां छे त्यांथी वाय सुधी पहोंची जाओ -5 बट कोईने बीजी रीते शौक थतो होय तो एक्स याम यानी कोण वाय अक्षथी केटला दूर छीए तो वाय अक्षथी 5 एकम दूर छीए पछी वाय याम यानी एक्स अक्षथी केटला दूर छीए तो नीचेना भागमां 5 एकम दूर छीए एटले -5 आवशे तो 5 and -5
પછી -3 એન્ડ -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. -3 એન્ડ -5 આપણે શોધો. -3 એટલે પહેલાં -3 ઉપર જઈને ઊભા રહી જવાનું, -5 યાની નીચે જવાનું. તો આ બિંદુ કોણ છે? ઈ છે. તો -3 એન્ડ -5 જો બે રીતે શીખવાડ્યું છે મેં તમને, તો એ બિંદુ કોણ હશે? ઈ હશે. પછી 2 અને -4 દર્શાવતું બિંદુ લખો. 2 અને -4 તો પહેલાં 2 ઉપર જઈને ઊભા રહેવાનું, -4 એટલે હેઠા પડવાનું. તો કેટલા થઈ જશે? 2 અને -4. તો એ યામ કોણ હશે? અહીંયા જી છે, જી. પછી બિંદુ ડીનો એક્સ યામ, ઓનલી એક્સ યામ બિંદુ ડીનો. તો બિંદુ ડી કોણ છે આપણી પાસે? અહીંયા છે. એક્સ યામ યાની એક્સ સુધી પહોંચી જાઓ ને વાય યામ યાની વાય સુધી પહોંચી જાઓ. આપણને માત્ર એક્સ યામ કીધું છે. તો આપણો આનો જવાબ કેટલો આવશે? 6. પછી બિંદુ વાયનો, બિંદુ એચનો વાય યામ, બિંદુ એચ અને એનો વાય યામ આપણે બે યામ લખી દઈએ. એક્સ સુધી જાઓ એટલે એક્સ, વાય સુધી જાઓ એટલે વાય. એનો વાય યામ કીધો છે તો કોણ આવશે? -3. પછી બિંદુ એલના યામ જણાવો. બિંદુ એલ ક્યાં છે? વાય અક્ષ ઉપર છે. વાય અક્ષનો મતલબ થાય x0 ને વાય હાજર એટલે જ્યાં હોય ત્યાં જ. અથવા એવું વિચારો જ્યાં હોય ત્યાંથી એક્સ અક્ષ સુધી પહોંચી જાઓ. એક્સ અક્ષ ઉપર આપણે ક્યાં પહોંચ્યા? 0 હોય યાની 0 નું વાય ઉપર પહોંચો તો વાય ઉપર તો હતા જ એટલે એ પોતે. તો શું થઈ જશે? 0, 5. અને પછી એમના યામ જણાવો. તો એમ અહીંયા છે. એક્સ અક્ષ ઉપર જાઓ એટલે એક્સ અક્ષ તો હતા જ, તો -3. વાય સુધી જાઓ તો અહીંથી વાય સુધી જાઓ એટલે વાયમાં અહીંયા કોણ છે? 0. તો -3 એન્ડ 0. બોલો, પતી ગયું. આવું રૂડું રૂપાળું સરસ મજાનું કામ, બહુ કામનું અને સહેલું. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ પ્રોસેસ ઉદાહરણ. તો ઉદાહરણની અંદર પણ તમને એક આવી આકૃતિ આપેલી છે, એના હિસાબે આ બધા પ્રશ્નોના જવાબ ભરવાના છે. કે આકૃતિ જુઓ અને નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. બિંદુ બીના કોટી અને ભુજ જણાવો. બિંદુ બી, તો બિંદુ બી અહીંયા છે. બિંદુ બીનો એક્સ યામ કોણ છે? તો અહીંથી સીધા જાઓ એટલે 4, વાય સુધી જાઓ એટલે 3. તો અહીંયા આપણને કીધું છે ભુજ અને કોટી. તો પહેલાં કોટી કીધું છે, તો પહેલો એક્સ યામ યાની કોટી, તો કોટી છે 4 અને ભુજ કેટલો છે? 3. તો આથી બિંદુ બીના યામ કેટલા થઈ જાય? તો 4 and 3. આ તો કર્યું એનાથી સસ્તું છે હજી તો. હવે એમના, એમ બિંદુ એમ દેખાય ક્યાંય? બિંદુ એમ, તો બિંદુ એમથી એક્સ સુધી જાઓ એટલે એક્સ યામ, ત્યાંથી વાય સુધી જાઓ એટલે વાય યામ. ઓકે, તો બોલો બિંદુ એમ માટે એક્સ ને વાય કેટલા થઈ ગયા? -3 and 4. તો -3 and 4. તો એના યામ કેટલા થઈ જાય? તો -3 અને 4 થઈ ગયા. પછી બિંદુ એલના એક્સ યામ વાય યામ. બિંદુ એલ ક્યાં દેખાય છે? આ રહ્યું. જ્યાં હોય ત્યાંથી એક્સ અક્ષ સુધી જવાનું, જ્યાં હોય ત્યાંથી વાય અક્ષ સુધી જવાનું. તો -5 and -4. તો અહીંયા -5 and -4. ઓકે, -5 and -3 છે. અલ્યા બધું લોચો ચમ થઈ જાય છે? બરાબર છે, બટન આમ દબાઈ જાય. -5 and -4. ઓકે, બરાબર જ છે. તો અહીંયા -5 and -4. પછી એસ બિંદુનો એક્સ અને વાય યામ. તો આના એક્સ સુધી જાઓ એટલે 3, વાય સુધી જાઓ યાની -4. અને હજી યાદ રાખી લેજો કે અગાઉ બી મેં તમને વાત કરી હતી કે એક્સ યામ યાની વાય અક્ષથી અંતર કહેવાય. તો વાય અક્ષથી કેટલું દૂર છે જોવાનું. અને આ કેટલું છે? વાય યામ યાની એક્સ અક્ષથી દૂર. તો 1, 2, 3, 4 નીચે બાજુ છે એટલે માઇનસ, બટ અંતરની દ્રષ્ટિએ યાદ હોવું જોઈએ અને ડાયરેક્ટ બી ખબર હોવી જોઈએ. તો 3 and -4. તો પહેલાં એક્સ યામ કીધું છે. હવે ક્યારેક આમાં વાય યામ પહેલાં લખે ને એક્સ યામ પછી લખે ને તો આવું લોચો આવું માંગે લો, આવું તમને કન્ફ્યુઝ કરવા માટે. તો ધ્યાન રાખવાનું. તો આપણો એક્સ યામ કેટલો છે? 3. અને અહીંયા કોણ છે? અહીંયા ભલે યામ કીધો હોય પણ અહીંયા ખાલી જગ્યામાં જુદું જુદું ભરવા કીધું હોય. પહેલાં વાય કે પછી એક્સ કે, તો આ કિસ્સામાં ધ્યાન રાખવાનું. તો 3 and -4. આટલી વસ્તુ આપણા ઉદાહરણ 1ની અંદર માંગી હતી તો ખતમ થઈ ગયું. ઉદાહરણ નંબર 2 બહુ જ એન્ડ ઉપર પહોંચી ગયા છીએ. આ આકૃતિ અહીંયા મેં આપેલી છે ને એની અંદર અક્ષો ઉપર બિંદુ આપેલા છે, એના યામ લખો. અત્યાર સુધી વચમાં હતા, હવે અક્ષ ઉપર હોય તો શું કરવાનું? યાર બહુ આસાન હતું. મેં તમને શું કહ્યું હતું?
વાય અક્ષ ઉપર હોય, વાય અક્ષ ઉપર તો એક્સ યામ શું થાય હંમેશા 0, બરાબર, આવી રીતે. અને જો એક્સ અક્ષ ઉપર હોય, એક્સ અક્ષ ઉપર તો વાય યામ શું થાય 0. આવી એ ના ખબર પડે તો જ્યાં હોય ત્યાંથી એક્સ સુધી જવાનું, જ્યાં હોય ત્યાંથી વાય સુધી પહોંચવાનું. ચલો આપણે શરૂઆત કરીએ એથી. બિંદુ એ, હવે એના એક્સ અક્ષ ઉપર છે. એક્સ અક્ષ એટલે જ્યાં હોય એ જવાબ અને એનો પાડોશી 0. અથવા જ્યાં છે ત્યાંથી એક્સ સુધી જાઓ તો એક્સ ઉપર હતા જ તો એ પોતે જવાબ. જ્યાં છે ત્યાંથી વાય સુધી જાઓ, મારે આ બિંદુથી વાય સુધી પહોંચવું છે તો આ લાઇનમાં વાયનો અહીંયા 0 છે તો થઈ ગયું. પછી બી, તો બી આપણી પાસે અહીંયા છે. જ્યાં હોઈએ ત્યાંથી એક્સ સુધી જવાનું તો આ લાઈન આખી એક્સની છે, એમાં આપણે ક્યાં પહોંચ્યા તો 0 એ પહોંચી ગયા. અને વાય ઉપર પહોંચો તો વાય ઉપર તો હતા જ તો જ્યાં છે એ જ આપણો જવાબ. અથવા વાય અક્ષ ઉપર છે એક્સ 0 અને વાય જૈસે થે. સી, તો સીમાં એક્સ સુધી પહોંચો તો એક્સ ઉપર તો હતા જ, હવે વાય સુધી પહોંચો તો વાય સુધી જવા માટે 0. ડી, તો ડી આપણી પાસે જ્યાં છો ત્યાંથી એક્સ સુધી પહોંચો, એક્સ સુધી પહોંચવા માટે 0. વાય તો હતા જ, આવી રીતે. અને હવે અહીંયા ઈ કીધું છે, ઈના યામ અહીંયા કીધા છે તો કેટલા થશે? એક્સ યામ સુધી પહોંચો તો એક્સ તો હતા જ, એક્સ ઉપર છીએ જ આપણે ઓલરેડી તો 2/3. અને વાય સુધી પહોંચો તો હું અહીંથી વાય સુધી પહોંચીશ તો 0. તો જોઈ લો આ એક્સ અક્ષ છે ને તો એમાં વાય હંમેશા 0 આવે. એક્સ અક્ષને કહેવાય જ વાય બરાબર 0ની લાઈન. અને અહીંયા ઊભામાં જોઈ લો 0 0 તો આ લાઈનને શું કહેવાય? એક્સ બરાબર 0 લાઈન કહેવાય. ઓકે, તો આવી સરસ મજાની પ્રોસેસ થિયરિકલ પોઈન્ટ્સ છે. આ આકૃતિ મારી જે મેં તમને પહેલાં દોરાઈને, આ આકૃતિ જો તમને એકદમ મસ્ત ખબર હોય ને તો તમારું રિઝલ્ટ પરફેક્ટ આવે. આખા ચેપ્ટરની અંદર લગભગ બધી જ વાતો આ એક પેજની અંદર મેં પહેલાં જ કવર કરવાની કોશિશ કરેલી હતી. એ તમે બહુ સારી રીતે સમજી ગયા હશો. બાકી આ સ્વાધ્યાયમાં કંઈ ખાસ છે નહીં. અને બીજા સ્વાધ્યાયની જે વાતો આ થિયરિકલ પોઈન્ટ્સ છે એ તમે ખાસ ધ્યાન રાખજો. અને આ તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવા જેવી બાબતો છે. અને પછી સ્વાધ્યાય આપણું આ બધા બિંદુઓ કેવી રીતે મેળવવાના એની વાત કરી, ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ખાસ નેક્સ્ટ વાત કે ફૂલ સિલેબસ અવેલેબલ છે. આવી જ રીતે અમેઝિંગ તમને લોકોને ભણાવું છું, શીખવાડું છું. સો પ્લીઝ બધા જ વિડીયોઝનો ચોક્કસ લાભ લેજો. તમારા ભાઈબંધો બહેનપણીઓ જેવો એમને બી કહેજો કે આવું કંઈક છે અને જે ચાલી રહ્યું છે તમને મજા આવી છે, શીખી રહ્યા છો તો એ ફીડબેક તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસ શેર કરજો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી એ બી કહી શકાય કે આપણી એપ્લિકેશન છે એબીસી ક્લાસીસ ગાંધીનગર, એની અંદર આની PDF, આના વિડીયોઝ વગેરે બધું જ અવેલેબલ છે. તો એનો પણ તમે ચોક્કસ લાભ લઈ શકો છો. અને ઓનલાઈન ક્લાસ ઉપર અગર આપણી પાસે ભણવું હોય તો બધા જ વિષયો અવેલેબલ છે. ધોરણ 9, 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ, JEE નીટ બધું જ. કોઈને એવું થાય કે સાહેબ અમારે ગાંધીનગરમાં તમારી પાસે રૂબરૂ ભણવા આવવું હોય તો ઓફલાઈન ક્લાસ ચાલે છે ગાંધીનગરની અંદર, ગુજરાતના કેપિટલમાં. ત્યાં ધોરણ 5થી લઈ અને છેક 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ, JEE નીટ બધું જ આ લેવલની તૈયારી અહીંયા થાય છે. સો પ્લીઝ અગર લાગે કે ક્યાંય તમારે અમારી સાથે જોડાઈને અભ્યાસ કરવો છે તો મોસ્ટ વેલકમ. અન્ય જિલ્લાઓમાંથી ગાંધીનગર આવવું હોય તો પણ મોસ્ટ વેલકમ. સ્કૂલ એન્ડ હોસ્ટેલના એડમિશનની જવાબદારી અમારી. બોલો, તો મોસ્ટ વેલકમ, આવી શકો છો અહીંયા. અને ખાસ છેલ્લે એટલું કહીશ કે સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને આપણી મુલાકાત થશે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ, બાય.